बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वरनिवेशरमणीय दर्शनम मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ओम श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री ठाकुर जी महाराजनी, श्री हरिकृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी, श्री सद्गुरुदेवनी, श्री 500 परमहंसनी जय। बधाई भक्तों ने खूब भाव थी जय स्वामीनारायण। आप भक्तों ना देखा से कई जगह देखा से वाला भक्तों, आजे आपणे लोयाधाम मंदिर द्वारा थती जे आपणी दर 15 दिवसनी युवा कोर्सनी सभा छे एकांतिक धर्म, एना विषे आजे आपणे थोड़ुंक समजवा माटेनो प्रयत्न करीशुं। एकांतिक धर्म एटलो ऊंची कक्षानो विषय छे कि आनुं निरूपण एकांतिक सिवाय बीजा कोई करी शके नहीं। कारण के श्रीजी महाराज पोते ज वचनामृत में एम के छे आ धर्मने समजवो ए खाली वांचवाथी समजातो नथी। आ धर्म कोईक पुरुषमां छे, कोईक व्यक्तिमां छे, कोई मुक्तात्मामां छे एकांतिक धर्म। एने मानी लो कि आपणे जोईए तो पण ए एकांतिक धर्म आपणे विषे एवुं ने एवुं आपणे वर्तवा जईए तो आपणी अंदर आवे नहीं, एवुं महाराज पोते ज कहे छे। आगळ जोईशुं आपणे। टूंकमां आ सब्जेक्ट एवो छे, एक परमात्मा अक्षरधामाधिपति पुरुषोत्तम नारायण अने बीजो जे एना तदात्मकपणाने पाम्या होय एवा मुक्तात्मा पुरुषो सिवाय आ वस्तु शुं छे एने समजवी ज कठण छे। जेने समजવું कठण होय ए वर्तવું तो કેટલું कठण होय। वाँचीए तोय न समजाय, जोईए तोय न समजाय। वाँचीए गमे એટલી વાર तो ये धर्म આપણામાં ना आवे। આપણે કોઈનામાં જોઈએ તો એ ધર્મ આપણામાં ન આવે। આપણે એકાંતિક ધર્મને વાંચ્યો અને બીજાને કહીએ કે આવું હોય એને એકાંતિક ધર્મ કહેવાય તો એનામાંય ના આવે ને આપણામાંય ના આવે। એવો આશ્ચર્યકારી ચમત્કારીમાં ચમત્કારી આખા વચનામૃતના સાર રૂપ આપણી આખા જીવનમાં સત્સંગ કર્યા પછી આપણે મેળવવા જેવી કોઈ તાત્વિક વસ્તુ એ આપણા જીવનમાં એકાંતિક ધર્મ છે। અને આપણે વધુમાં વધુ એકાંતિક હરિભક્તો, એકાંતિક સંતો આવા શબ્દો ઘણી વખત વચનામૃતમાં સાંભળ્યા છે। આ એકાંતિક ધર્મ એમાં જે એકાંતિક શબ્દ છે એ મૂળભૂત વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ જે સ્કંદ પુરાણને વિશે છે એની અંદર એકાંતિક ધર્મનું નિરૂપણ છે। શ્રીજી મહારાજે પોતે વચનામૃતમાં એમ કીધું, શ્રીમદ ભાગવત તો સારું જ છે પણ વાસુદેવ મહાત્મ્ય જેવો તો કોઈ ગ્રંથ જ નથી। કારણ કે
વાસુદેવ મહાત્મ્યમાં બે વસ્તુ છે સૌથી અગત્યની, જે મને વાસુદેવ મહાત્મ્યનો અભ્યાસ મેં લગભગ 15, 20, 25 વખત વાંચેલું છે. એમાં મને જે અભ્યાસ છે એમાં મને વધુમાં વધુ મહારાજ અને મોટાની કૃપાથી જણાવ્યું કે એ ગ્રંથની અંદર બે વસ્તુ મુખ્ય છે. મહારાજને કેમ વાલું હશે? તો અહિંસા ધર્મનું પ્રતિપાદન ખૂબ છે, મહારાજે પોતે વચનામૃતમાં કીધું છે. પણ એમાં બે વસ્તુ, આપણા સત્સંગની અંદર જે મહારાજનું પ્રાગટ્ય, જે બહુ જ મોટું એક જાળું છે કે મહારાજ બદ્રિકાશ્રમવાસી નરનારાયણ પૃથ્વી પર આવ્યા છે. કારણ કે ધર્મ ભક્તિને જ્યારે શાપ થયો છે ત્યારે બધું નરનારાયણ એટલે કે બદ્રિકાશ્રમમાં થયું છે. અને ત્યાં નારાયણ ભગવાને ધર્મ ભક્તિ અને ઋષિમુનિઓને કીધું છે કે હું પૃથ્વી પર જન્મ ધરવાનો છું, આ મારી ઈચ્છાથી થયું છે દુર્વાસાનો શાપ. એટલે સંપ્રદાયની અંદર ઘણા બધા મુમુક્ષુઓ એવું જ સમજે છે કે નરનારાયણ જે હતા એ જ સ્વામિનારાયણના રૂપમાં પૃથ્વી ઉપર પ્રગટ થયા. આપણે પણ આરતીમાં રોજ ગાઈએ છીએ, નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી. ઘણી વખત આપણે ગાતા હોય એની ખબર પણ ના હોય કે આપણે શું ગાઈ રહ્યા છે. પણ એ સ્વામીની આરતીની અંદર અત્યારે નારાયણ સુખદાતા પણ એવું પણ સંશોધન થયું છે, એ જે હોય પણ એવી કથાઓ તો છે જ કે નારાયણ ભગવાને એવું કીધું બદ્રિકાશ્રમવાસી કે હું પૃથ્વી પર આવું છું, મારે જન્મ ધરવો છે. એટલે સહજ છે જે મુમુક્ષુઓ શાસ્ત્ર વાંચવાના એ એવું જ સમજવાના કે બદ્રિકા આશ્રમવાસી નર નારાયણ પૃથ્વી ઉપર સ્વામિનારાયણ રૂપે આવ્યા. પછી જ્યારે ધર્મ ને ભક્તિ બંને વૃંદાવનમાં જાય છે દુઃખી થઈને, તો વૃંદાવનની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થઈને દર્શન આપે છે. એવું કે છે થોડા સમયમાં હું તમારે ત્યાં આવવાનો છું, એટલે ગોલોકવાસીએ દર્શન આપ્યા. તો મુમુક્ષુએ આ વાંચ્યું, એવું નક્કી કરે જે ગોલોકવાસી શ્રી કૃષ્ણ છે એ જ ભગવાન સ્વામિનારાયણના રૂપમાં પ્રગટ થયા. હવે ખરેખર કથા આખી નોખી છે કે અક્ષરધામાધિપતિને પૃથ્વી પર આવું હતું, અક્ષરધામમાં કોઈ નિમિત્ત ઊભું થાય એવું નહોતું, એટલે બદ્રિકા આશ્રમમાં નિમિત્ત ઊભું કરીને અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ પૃથ્વી પર પધાર્યા. એક મત એવો છે જે મતની અંદર આપણે બધાય છે. આપણને આપણા સદગુરુ એ સમજાવ્યું છે સર્વોપરી તો એક મારો મહારાજ છે. આપણે જેમાં કે આ મૂર્તિ સૌથી ન્યારી, આ મૂર્તિ સૌથી નોખી, નથી આવ્યા ને આવશું ક્યાંથી, આ બધી જે સમજણ છે એ અક્ષરધામમાંથી જ ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે. એ જે અક્ષરધામાધિપતિ એ મને મળ્યા છે, આવી સમજણવાળા આપણે બધા છીએ. તો આ બધું જે છે એ રહસ્ય ભલે આપણા સંપ્રદાયની અંદર ઘોડાતું હોય, આ ઉદ્ધવી સંપ્રદાય, રામાનંદ સ્વામી સ્થાપિત સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે અત્યારે ઓળખાય છે, એમાં ઘણી જગ્યાએ એવું જ પ્રતિપાદન થાય છે નર નારાયણ એ જ સ્વામિનારાયણ, આપણે નરનારાયણના આશ્રિત છીએ. કોઈક જગ્યાએ એવું થાય છે આપણે લક્ષ્મીનારાયણ દેવના આશ્રિત છીએ. બધું જ ગોપાળાનંદ સ્વામીની વાતોમાં, ગુણાનંદ સ્વામીની વાતોમાં બધું આ બહુ સ્પષ્ટીકરણ કરેલું છે. શા માટે આવું થાય છે એ પણ સ્વામીએ તો ગોપાળાનંદ સ્વામી બધું સ્પષ્ટ કહી દીધેલું છે. કોઈક એવું કહે છે કે જે ગોલોકવાસી હતા એ છે, એ જ આ ભગવાન સ્વામિનારાયણ છે. પણ વાસુદેવ મહાત્મ્યની અંદર ચોખ્ખું છે, નારદજી જ્યારે નારાયણ ભગવાન પાસે જાય છે અને નારાયણ ભગવાન જ્યારે કોઈની પૂજા કરતા હોય છે બદ્રિકાશ્રમમાં, ત્યારે નારદજી તો નારાયણ નારાયણ કરવાવાળા છે ને, એટલે નારદજીએ પૂછ્યું કે પ્રભુ અમે તો તમને જ ભગવાન જાણીએ છીએ, તો તમે કોની પૂજા કરો છો? વાસુદેવ મહાત્મ્ય અને એનો અધ્યાય 4 એમાં આ પ્રશ્નોત્તરી છે. ત્યારે નારાયણ ભગવાન એવું કહે છે કે આ વાત અતિ ગુહ્ય છે, કોઈને કહેવાય એવી નથી. અને ત્યારે નારાયણ ભગવાનને નારદજી કહે છે કે હું તો તમારો એકાંતિક ભક્ત છું, મને તમારા સિવાય બીજે ક્યાંય રુચિ નથી, તમે મને જણાવો. ત્યારે નારાયણ ભગવાન કહે છે આ ગુપ્ત વાત હું તને કહું છું, અમારા પણ કોઈ માતા પિતા છે અને હું એની આરાધના કરું છું, અને એ શ્વેતદીપથી પર, ગોલોકથી પર, અક્ષરધામ, બ્રહ્મ મહોલ, તેજનો સમૂહ એને મધ્ય બિરાજે છે. નારદજી કે મારે તમારાથી પર કાંઈ નથી, પણ મારે એકવાર એ સ્વરૂપના દર્શન કરવા છે. અને ત્યારે ભગવાન નારાયણ એવું કહે છે કે તમે અહીંથી બદ્રિકાશ્રમની બહાર નીકળશો, શ્વેતદીપના મુક્તો તમને મળશે, શ્વેતદીપ સુધી લઈ જશે, પછી એ લોકો આગળ તમને રસ્તો બતાવશે.
એ રીતે પછી નારદજી અધ્યાય 16માં, વાસુદેવ મહાત્માના અધ્યાય 16માં ત્યાં પહોંચે છે. બ્રહ્મ મહોલ, જ્યાં તેજ તેજ ને તેજ છે, કશું જ નારદજીને દેખાતું નથી તેજ સિવાય. અને પછી ત્યાં નારદજી સ્તુતિ કરે છે. એમાં ભગવાનના 24 અવતારોની સ્તુતિ કરે છે કે આ 24 અવતારોના ધરતલ એવા પરબ્રહ્મને દર્શન આપો. અને એમાં નારદજીએ સ્તુતિના એક શ્લોકની અંદર ત્યાં આગળ ઉલ્લેખ કરે છે, સ્વામિનારાયણ નામથી ધર્મ અને ભક્તિ થકી નરનારાયણને નિમિત્ત કરીને પ્રગટ થવાવાળા ભગવાન ભવિષ્યમાં કળિયુગમાં પ્રગટ થવાવાળા, સ્વામિનારાયણ નામથી પ્રગટ થવાવાળા, ધર્મ અને ભક્તિ થકી પ્રગટ થવાવાળા, નરનારાયણને નિમિત્ત કરીને પ્રગટ થવાવાળા એવા ભગવાન મને દર્શન આપો. લાખો વર્ષ પહેલાં આ ગ્રંથ લખાયેલો છે અને એમાં ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યનો ઉલ્લેખ સ્પષ્ટ છે. મહારાજે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ અમને અતિશય વહાલો છે કીધું છે ને, કારણ કે મહારાજનું પ્રાગટ્ય એમાં છે. હું જ્યાં સુધી સમજી શક્યો છું કે મહારાજને આ ગમ્યું કેમ, કારણ કે સર્વોપરીપણું એ વાસુદેવ મહાત્મ્યની અંદર છે કે સર્વ અવતારોના ધરતલ કોઈક છે. અને બીજું એકાંતિક ધર્મ, એ એકાંતિક ધર્મનો અધ્યાય 20થી 24 કે 20થી 26 સુધી વિસ્તાર છે આખો એકાંતિક ધર્મ વિશે. એ વાતો પણ વાસુદેવ મહાત્મ્યમાં બહુ ખૂબ સુંદર છે ગ્રંથ, એટલે મહારાજને વાલો છે. હવે વાલા ભક્તો, એકાંતિક ધર્મનું નિરૂપણ એ પૂર્વેના શાસ્ત્રોમાં વાસુદેવ મહાત્મ્યની અંદર મળે છે એવું આપણને જણાય છે. બીજા શાસ્ત્રોનો આપણને અભ્યાસ નથી, હોય પણ શકે. પણ એકાંતિક શબ્દ આપણને વધુમાં વધુ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ સાંભળવા મળશે. તમે અમુક શબ્દો, સત્સંગી શબ્દ, એ સ્વામિનારાયણ સંપ્રદાયનો પોતાનો એક મોનોપોલી કહેવાય ને એવો શબ્દ છે. એકાંતિક શબ્દ એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ વધારે સાંભળવા મળશે. અખંડ વૃત્તિ, આ શબ્દ સ્વામિનારાયણ સંપ્રદાયનો મોનોપોલી શબ્દ છે. એને બીજી જગ્યાએ સંપ્રદાયો આધ્યાત્મિક સ્ટેજ ઉપર ઘણા બધા છે અને ઘણી બધી વાતો કરે છે, પરંતુ અખંડ વૃત્તિ, આ બધું જે છે, આત્મબુદ્ધિ, આવા બધા શબ્દો મહારાજે બહુ સરળ ભાષામાં આપણને શાસ્ત્રોના રહસ્ય સમજાવવા પૃથ્વી પર આપ્યા છે. તો આવો એકાંતિક ધર્મને વિશે આપણે આપણા ઠાકોરજી મહારાજના ચરણોમાં, પીવડા ઘનશ્યામ મહારાજના ચરણોમાં, આપણી મુક્તાનંદી પરંપરાના એકાંતિક ધર્મના સમ્રાટ કહેવાય, એકાંતિક ધર્મના જે ધારકો કહેવાય, વાહકો કહેવાય, રક્ષકો કહેવાય, દાતાઓ કહેવાય, એવા સદગુરુઓના ચરણોમાં આપણા મોક્ષના દાતા પૂજ્યપાદ ગુરુજી, જેમને એકાંતિક ધર્મને ધારી રાખ્યો છે, એકાંતિક ધર્મના દાતા છે, રક્ષક છે, વાહક છે, મારા તમારી અંદર એકાંતિક ધર્મને સ્થાપવા માટેનો રાત દિવસ જેનો દાખલો છે, એવા પૂજ્યપાદ ગુરુજીના ચરણોમાં અને એકાંતિક ધર્મના રસ્તે ચાલેલા અને એકાંતિક ધર્મને ભગવાન અને મોટાની કૃપાથી પામેલા સંતો અને ભક્તોના ચરણોમાં વંદન કરી આવો એકાંતિક ધર્મ વિષય ઉપર આપણે થોડું સમજવા માટે પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં એકાંતિક ધર્મ, મહારાજને વહાલા થવાની ચાવી. મહારાજને અતિશય વહાલા થવું હોય તો આપણે એકાંતિક ધર્મને સમજવો પડે અને એકાંતિક ધર્મને ધારવો પડે. આગળ આપણે જે આજે ચર્ચા કરીશું એમાં જ્યાં સુધી મહારાજ પહોંચાડે ત્યાં સુધી મને જે મહારાજને મોટાની કૃપાથી સમજાયું છે, પહેલો વિષય છે મનુષ્ય દેહની દુર્લભતા. બીજો વિષય છે મનુષ્ય દેહ પામ્યા પછી સત્સંગની દુર્લભતા, અને આ બધું આપણે વચનામૃતથી જ સમજીશું, બીજો કોઈ આની અંદર આધાર નથી. ત્રીજું, દુર્લભ સત્સંગની પ્રાપ્તિ. અહીં સત્સંગી થઈ ગયું છે. દુર્લભ સત્સંગની પ્રાપ્તિ થયા પછી હજુ કઈ સ્થિતિ દુર્લભ છે? સત્સંગ મળી ગયો પછી કઈ સ્થિતિ દુર્લભ છે? ચોથું, એકાંતિકપણું એટલે શું છે? પાંચમું, એકાંતિક ભક્તનું વર્તન કેવું હોય? છઠ્ઠું, એકાંતિક ભક્ત ન થઈએ તો શું નુકસાન છે? સાતમું, એકાંતિક ભક્ત કેવી રીતે થવાય? અને આઠમું, એકાંતિક થવાથી ફળ શું છે? આટલા 8 સબ્જેક્ટો ઉપર આ એકાંતિક ધર્મને સમજવા માટે મેં થોડો ઘણો પ્રયત્ન કર્યો છે, તમારી સાથે હું શેર કરું છું. મનુષ્ય દેહની દુર્લભતા સૌથી પહેલું તો શ્રીજી મહારાજ સારંગપુરના 16મા વચનામૃતમાં એવું કહે છે. આમાં બહુ ટૂંકમાં મુદ્દાઓ લખ્યા છે. સારંગપુરના 16મા વચનામૃતમાં એમ કહે છે મહારાજ કે ભરતખંડને વિશે મનુષ્ય દેહ છે તે અતિશય દુર્લભ છે.
મહારાજના શબ્દો એવા છે, આ ભરતખંડને વિશે અતિશય દુર્લભ એવું જે મનુષ્ય દેહ, આ મહારાજના શબ્દો છે. ભરતખંડમાં અતિશય દુર્લભમાં દુર્લભ હોય તો શ્રીજી મહારાજના મતે ખગોળ ભૂગોળનું પણ વચનામૃત, ભરતખંડમાં મનુષ્યનો દેહ પામવો અતિ દુર્લભ ચિંતામણી તુલ્ય. શ્રીજી મહારાજના શબ્દો, ભરતખંડમાં મનુષ્ય દેહ પામવો તે અતિ દુર્લભ છે, ચિંતામણી તુલ્ય છે. જે દેહને ઇન્દ્રાદિક દેવતા ઈચ્છે છે તે દેવતાને વિષયને વૈભવ વિલાસને આયુષ્ય તે તો મનુષ્ય થકી ઘણું અધિક છે. દેવતાઓ પાસે બધું જ વધારે છે, આયુષ્ય, વૈભવ, વિલાસ બધું વધારે છે, પણ ત્યાં મોક્ષનું સાધન નથી થતું. સ્વર્ગમાં મોક્ષનું સાધન નથી, મંદિર એકેય નથી, કોઈ કથા કરવાવાળા નથી ને, ભોગ, વૈભવ, વિલાસ, વિમાનો, અપ્સરાઓ બધું છે, લહેર કરો, સુખ બહુ છે, પણ કોઈ ભગવાનની વાત સમજાવે એવો આ ભરતખંડ પૃથ્વી લોકને છોડી દો ને, પછી ઉપર જાઓ કે નીચે જાઓ, એકેય જગ્યાએ નથી. ગઈકાલ સુરત સ્વામીએ 14 લોકનું જે સમજાવતા હતા ને, સત્યલોક સૌથી ઉપરનો ફ્લેટ છે આ, પણ એકે ફ્લેટની અંદર કોઈ જગ્યાએ તમને એકાંતિક પુરુષ ના મળે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું વિષયનો નિષેધ 4 જ જગ્યાએ છે, વિષયનો નિષેધ 4 જ જગ્યાએ છે, ભગવાનનું નિરૂપણ 4 જ જગ્યાએ છે. એક અક્ષરધામમાં, બીજું શ્વેતદીપમાં, ત્રીજું બદ્રિકાશ્રમમાં, અને ચોથું આ પૃથ્વી પર કોઈ મોટા એકાંતિક રહેતા હોય ત્યાં. બાકી બધે વિષયનો આદર છે, વિષયનો નિષેધ ક્યાંય નથી. બધી જગ્યાએ વિષયનું ખેંચાણ છે, વિષયમાં ડૂબવાનું છે, બહાર નીકળવાનું ક્યાંય નથી. તો ભરતખંડની અંદર આયુષ્ય મનુષ્ય થકી દેવતાઓનું તો ઘણું અધિક છે, પણ ત્યાં મોક્ષનું સાધન નથી થતું. મોક્ષનું સાધન તો ભરતખંડને વિશે મનુષ્ય દેહ પામ્યા થકી થાય છે. તે વિના બીજે કોઈ ઠેકાને કોઈ દેહને વિશે નથી થતું. માની લો કે આપણને સ્વર્ગમાં ઇન્દ્રની પદવી મળી, તો ઇન્દ્ર તો બ્રહ્માના એક દિવસમાં 14 થાય છે, એટલે લાખો વર્ષનું આયુષ્ય થયું. ખગોળ ભૂગોળમાં એનું એક્ઝેક્ટ આંકડો છે. પણ એટલું આયુષ્ય હોય તો ભગવાન ના ભજાય. આપણે મનુષ્ય ન થયા, દેવતા થયા તો ભગવાન ન ભજાય, યક્ષ થયા તો ભગવાન ન ભજાય, નીચેના 7 લોકમાં ક્યાંય નાગલોક કે કોઈ આપણે કોઈ નાગલોકની અંદર મોટા દેવતા થયા તોય ભગવાન ના ભજાય. પૃથ્વીલોક ઉપર માનો કે આપણી પાસે બહુ વૈભવ હોય, રૂપિયા હોય, સંપત્તિ હોય, સોનાના નળ, સોનાના ટોયલેટ બાથરૂમો ઘણાને ત્યાં છે આ પૃથ્વી ઉપર, જેના ટોયલેટ પેપરો લટકાવવા માટેના રીંગોય સોનાની છે, તો બધું જ એનું સોનાનું. તમે વિચારો તો ખરા, શરીરનો કચરો કાઢવા માટેની જગ્યાઓ જેને સોનાની બનાવી હોય, એમાં શું એની પાસે કેટલો રૂપિયો હોય કે એને ન્યા નાખવો પડ્યો. અને આપણે એક બાથરૂમ રિપેર કરવું હોય તો વિચાર કરવો પડે કે ભાઈ $15,000 થશે, ક્યારે કરીએ. અને એને ટોયલેટ કરવાની જગ્યાએ સોનાના ટબ નાખ્યા, બોલો. પણ મોક્ષનું સાધન રૂપિયાથી થતું નથી, મોક્ષનું સાધન સોનાના બિસ્કિટથી થતું નથી, મોક્ષનું સાધન કોઈ દેશના મોટા પ્રમુખ થઈ જાઓ અને તમને વ્હાઇટ હાઉસની અંદર ઘર, વ્હાઇટ હાઉસમાં રહેવા મળી ગયું તો મોક્ષનું સાધન ના થાય. કોઈ દેશના તમે મોટા વડા થઈ જાઓ, રાજકારણમાં આગળ પડતા થઈ જાઓ, મોટી ફેક્ટરીઓના માલિક થઈ જાય, આખી પૃથ્વીના ધનપતિઓ જે 10 લખાતા હોય એમાં નામ લખાય, તો મોક્ષનું સાધન એનાથી ન થાય. મોક્ષનું સાધન મનુષ્યનો જન્મ તો જોઈએ, પણ સારા પરિવારમાં જન્મ જોઈએ, સાધન તો થાય. કારણ કે સારો પરિવાર હોય, ધર્મમાં માનતો હોય તો તમને મંદિર લઈ જાય બાળપણથી, નહીં તો મંદિર જ કોણ લાવે, સાધુ પાસે કોણ લાવે. પહેલાં તો સારો પરિવાર જોઈએ. માની લો કે કોઈને સારો પરિવાર નથી મળેલો હોતો, એટલે કે એના પરિવારમાં સત્સંગ ના હોય, તો પછી એને કોઈ સારા મિત્રનો સંગ જોઈએ, કોઈ સારો મિત્ર જોઈએ, કોઈ સારા વડીલ જોઈએ એના પરિવારમાં, કે ભલે એના માતા પિતા સત્સંગી નથી પણ એના વડીલો કોઈને કોઈ, એના કાકા, મામા, બાપા કોક સત્સંગની અંદર હોય અને એના દ્વારા એને સત્સંગનો યોગ થાય. તમારામાં ઘણા બધા એવા હશે. જન્મ જ સારા માતા પિતાને ત્યાં જન્મ જ મળવો કે જન્મથી જ મહારાજ મળવા. આજે આ બાળકો છે,
અહીંયા આગળ ગાય છે આપણી પાસે, આપણને બધાને કેવી શાંતિ થાય કે ઓહો આવા નાના બાળકો ગાય, ભલે ને કાલી ગેલી ભાષામાં ગાય, ભલે ને એને મ્યુઝિકનો તાલ ના આવડે તોય આપણને ગમે છે ને. કારણ એક જ છે કે એને અત્યારથી સાધુનો યોગ થઈ ગયો. હું પોતે જ વિચારું કે આટલા છોકરાને ભલે આપણે સત્સંગમાં જન્મ્યા હોય પણ પાછું એમાં એકાંતિક સાધુનો યોગ બાળપણથી થઈ જવો એ કામ છે. સત્સંગમાં જન્મ્યા હો પણ તમે એકાંતિક સાધુ જે હોય એની એકદમ ક્લોઝ જતા રહો બાળપણની અંદર, 5-6 વર્ષની ઉંમરે કે 3 વર્ષની ઉંમરે, એ તો બહુ ભાગ્યશાળી હોય તો જ થાય. આ પ્રીત ભગતને વચનામૃત બોલતા જોઉં ને, હું એને પૂછતો હતો ને એટલે દિવસ આમ અડધેથી પૂછું ને આખું બોલે ને, ત્યારે મને એવું જ થાય કે હું આટલો હોત ને મને કોઈક આવું મને મળ્યું હોત. હું 17 વર્ષે વચનામૃત વાંચતો થયો, એ 5 વર્ષે વચનામૃત વાંચતો થયો. કેટલો ફેર પડે! કોનો એ ફેર કોનો છે? એવા પરિવારમાં એને જન્મ મળ્યો અને પાછો એ પરિવારમાં જન્મ મળ્યા પછી એને ગુરુજી જેવા મોટા પુરુષનો યોગ મળ્યો, એના કૃપા મળી, એકાંતિક સાધુનો યોગ મળ્યો, જેના કારણે એના સંસ્કારો એ ખીલ્યા. નહીં તો એ જ બાળક કોઈ બીજાને ત્યાં જન્મ્યું હોત તો ભલે એની બુદ્ધિ તો આટલી જ હોત કે મોઢે કરી શકે, પણ એની પાસે વચનામૃત ના હોત, એની પાસે આવો યોગ ના હોત. એટલે પરિવાર સારો જોઈએ. મનુષ્ય જન્મ મળ્યા પછી પરિવાર સારો ન હોય તો મિત્ર સારા જોઈએ, કોઈ વડીલ સારા હોય. કારણ કે સાધુ સુધી પહોંચવા માટે કોઈક નિમિત્ત બને. એ નિમિત્ત કોણ બને? કે મિત્ર બન્યો હોય એ મંદિર જતો હોય એટલે પછી આપણને કે હાલો ને એક દિવસ અમારા મંદિરે આવજો ને, એમ આવે અને જોઈન્ટ થાય. કાં તો સંબંધી એવા મળે, તુલસીદાસભાઈ બરાબર ને, તમને જો આવા ના મળ્યા હોત પરિવાર સામે તો તમે વળી ક્યારે સ્વામિનારાયણ ભજતા હોત? બોલો. આ મધુસૂદનભાઈ વળી ક્યારે મંત્ર લખતા હોત સ્વામિનારાયણ? વર્ષોના એકાંતિક હોય એવા થઈ ગયા, જાણે વર્ષોથી જાણે 50 વર્ષથી સત્સંગ કરતા હોય ને એવા થઈ ગયા છે. વિચારો આવું કેમ થયું? તો કોઈક સંબંધી એવા મળ્યા, વહેવાય એવા મળ્યા, જમાઈ એવા મળ્યા, કોઈને દીકરી એવી મળી, કોઈકને. અને એવું નહીં, એ પાછા એના પાછલા સંસ્કારો ઉદય થયેલા હોય. નહીં તો પાછા આમાંય ઘણા એવા બેઠા છે કે જેના મામા છે, ફુવા છે, વહેવાય છે, બધું જ છે, તો એને નથી લાગતો રંગ. એમાં પણ એના પાછલા કેટલા સુકૃતો છે, એ કેટલા જન્મથી મથે છે ભગવાનના માર્ગે, એ પણ એટલું અગત્યનું છે. એ કેટલા જન્મોથી મથે છે. મનુષ્ય દેહ મળ્યા પછી પણ મનુષ્ય દેહ જો ના મળે તો આ એકેય ચર્ચાનો વિષય રહે નહીં. સૌથી પહેલાં દુર્લભમાં દુર્લભ મનુષ્ય જન્મ મળવો પડે. એ ભગવાને કૃપાએ કરીને આપણને આપ્યો એટલું નહીં, આપણને પાછો સારા પરિવારમાં જન્મ આપ્યો. એટલું જ નહીં, સારો યોગ આપ્યો. આટલું વચનામૃત જેવું શાસ્ત્ર સમજવા માટેનો બુદ્ધિ આપી ભગવાને. આ વાતને હું અત્યારે બોલું તમને સમજાઈ જાય એ હું નથી બોલતો સમજાવતો, તમને સમજાઈ જાય તમે નથી સમજતા. મને પણ ભગવાન અને મોટા પુરુષો બુદ્ધિ યોગ આપે એ શબ્દ હું બોલી શકું, એ જ બોલે. અને એ જ જ્યારે તમારી અંદર કે મારી અંદર રહીને પોતાને સમજાવે આપણને, ત્યારે આપણને સમજાય. બોલવાવાળો ને સમજવાવાળો કોઈ છે જ નહીં. બોલવાવાળો જે આધ્યાત્મિક બાબતો છે એ બધું જ બોલવાવાળા મહારાજ અને મોટા છે. સમજવાવાળા અને સમજાવવાવાળા એ જ છે. આપણાથી સમજાય જ નહીં. આ વાતો આપણા કામની, આપણા લેવલની જ નથી. આ તો મહારાજને મોટાની કૃપાથી આપણે બોલી શકીએ છીએ ને સમજી શકીએ છીએ. તો મનુષ્ય દેહ દુર્લભ છે વાલા ભક્તો, જેને આપણે ઘણી વખત શ્રવણ કર્યું છે. આગળનો વિષય, મનુષ્ય દેહ પામ્યા પછી સત્સંગની દુર્લભતા. મનુષ્ય દેહ તો દુર્લભ છે જ. આપણને ભગવાને 184ના દેહોમાંથી કાઢીને મનુષ્યનો જન્મ આપી દીધો, સારા પરિવારમાં જન્મ આપી દીધો, મંદિરનો યોગ આપી દીધો, સંતનો યોગ આપી દીધો. પણ એના પછી દુર્લભમાં દુર્લભ એક જ વસ્તુ વાલા ભક્તો આપણે રોજ આ રટન કરવાનું છે. કારણ કે મને અને તમને ભૂલાડી દેવી 2 વસ્તુઓ છે. તમારી પાસે જ્યારે સંપત્તિ આવે, તમને જ્યારે કોઈક જગ્યાએથી કોઈક લાભ દેખાય આ લોકનો, તમારે ત્યાં જ્યારે કોઈ દેહના સંબંધીઓનો વિસ્તાર થાય, લગ્ન પ્રસંગો થયા, દીકરા દીકરીઓ થયા, આ બધું તમારી માટે. જો તમે સજાગ ન હો તો તમને વિઘ્ન કરે. અમારી માટે જેમ અમારું આ લોકની અંદર યશ વધતો જાય, કીર્તિ વધતી જાય, માન મોટપ વધતી જાય, વાહ વાહ વધતી જાય, જેમ અમે સત્સંગની અંદર ભારવાળા બનતા જઈએ કે અમારું વજન કોઈકને પડે એવા થતા જઈએ,
એમ અમારી પાસે જોખમ વધતું જાય કે દુર્લભમાં દુર્લભ શું હતું અને દુર્લભમાં દુર્લભ આપણે શું માની લીધું દુર્લભમાં દુર્લભ એવું થાય. જેમ કે પહેલાં કશું જ ના હોય ત્યારે બહુ સરસ હોય, મંદિરે અવાતું હોય, સંતનો સમાગમ થતો હોય, પણ જેમ જેમ રૂપિયા વધી જાય, કમાતા બહુ થઈ જાય, બધું થાય એટલે ઓટોમેટિક ભગવાનને સાધુ ગૌણ થાય. અમે સાધુ થવા આવ્યા હોય ત્યારે બહુ જ બધું વચનામૃત સ્વામીની વાતો બધું વાંચીને બહુ બધું પાકું કરતા હોય અને બહુ મગજમાં નાખતા હોય કે આપણે શાના માટે આવ્યા, શું છે ગુરુજીની કથા. આમ ગુરુજી 5 મિનિટ વાત કરતા હોય તો ચકોરની જેમ સાંભળવા બેસી જતા હોઈએ, પણ પછી 15, 20, 25 વર્ષ થાય હવે બધું મોઢે થઈ ગયું હોય. અમને જ ગમે ત્યારે બોલાવો તો તમે થાકે નહીં, 5 કલાક પારાયણ કરી દઈએ એવા થઈ ગયા હોઈએ. પછી ગુરુજી વાત કરે તો એટલો રસ ના રહે. કોઈ ગુરુજી હોય તો નાના સંતો સાંભળશે, અમારે બહુ જરૂર નહીં, અમારે તો આટલા વર્ષ થઈ ગયા. પછી ભૂખ ના રહે, પછી ખેંચાણ ના રહે. એટલે સમજવાનું કે સત્સંગની દુર્લભતામાં આપણી સમજવામાં ખામી છે. એટલે વાલા ભક્તો, સત્સંગની દુર્લભતા ઘૂંટીને નાખવી, ઘૂંટીને નાખવી સત્સંગની. તમને બધા બહુ જ ખપવાળા છો, ખબર છે, બધાને ખબર છે. આજે લાઈવ અહીંથી છે છતાં પણ સંતો નજીકથી મળે છે તો બધા આવે. સામેથી હમણાં સતીશબેન ફોન આવ્યો, કથા વાર્તા છે તો આવી જઈએ, નહીં તો કાલે દર્શન કરી જઈશું. દર્શન તો કાલે થશે. સત્સંગનો ખપ. હવે મનુષ્ય દેહ પામ્યા પછી સત્સંગની દુર્લભતા, તો એના મુદ્દાઓ આપણે વચનામૃતથી સમજીએ. સાંભળો. ગરડા પ્રથમ પ્રકરણનું 14મું વચનામૃત. ભગવાનના ભક્તનો સમાગમ મળવો ઘણો દુર્લભ. આ પ્રથમનું 14મું વચનામૃત. મહારાજના શબ્દો બેઠા વાંચું છું. સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણી અને કલ્પ વૃક્ષ મળ્યો છે. સંતનો સમાગમ મળ્યો છે એ તો મને પરમ ચિંતામણી, ચિંતામણી એકલી નહીં, પરમ ચિંતામણી અને કલ્પ વૃક્ષ મળ્યો છે. અને ધન, દોલત, દીકરા અને દીકરી. ધન એટલે જે લિક્વિડ આપણી પાસે પડ્યું છે એ, જે નોટ છે. દોલત એટલે જે આપણી પાસે સોનાના દાગીનાઓ છે, જે આપણી પ્રોપર્ટીઓ છે, બધી દોલત છે. દીકરા એને તો તમે સારી રીતે સમજી શકો છો, દીકરી એ નહીં સમજી શકો છો. ધન, દોલત, દીકરા, દીકરી એ તો સર્વે સ્વપ્ન તુલ્ય છે. હવે સ્વપ્ન તુલ્ય એટલે સ્વપ્નાની અંદર કંઈ દેખાયો રાજમહેલ અને સવારે ઉઠો તો કેવો થઈ જાય? ખોટો થઈ જાય ને. કે રાજમહેલ ગોતવા જાઓ, ખોટો થઈ જાય. સવાર ઉઠ્યા એટલે સ્વપ્નું પૂરું. સ્વપ્નમાં જેટલું જોયું એ બધું સવાર ઉઠ્યા એટલે પૂરું થઈ ગયું. એમ ધન, દોલત, દીકરા ને દીકરી એ સ્વપ્ન તુલ્ય છે. જેવું સ્વપ્નું એવું જ આ ધન, દોલત, દીકરા, દીકરી. અને સાચો લાભ તે સંતનો સમાગમ મળ્યો એ જ છે. સત્સંગ આટલો દુર્લભ છે. સાચો લાભ આ છે, પરમ ચિંતામણીને કલ્પવૃક્ષ સમાન. પછી છે ગરડા મધ્યનું 48મું. શ્રીજી મહારાજના શબ્દો. બ્રહ્મવેતા સંતનો સંગ અતિશય દુર્લભ. અહીં ખાલી ટૂંકમાં મુદ્દાઓ દેખાડ્યા છે, એને એક્ઝેક્ટ શબ્દો વચનાવતા હું વાંચું છું. અને સ્ત્રી, પુત્ર અને ધનાદિક પદાર્થ તે તો જે યોનિમાં જાય છે તે સર્વેમાં મળે છે. જ્યાં ગયો ત્યાં બધું તૈયાર જ પડ્યું છે, એવું સમજી રાખો. જ્યાં ગયો ત્યાં સ્ત્રી, પુત્ર, જ્યાં ગયો ત્યાં તૈયાર જ છે. આ દેહ છોડ્યો, બીજો દેહ લીધો એટલે ઢગલા બંધ છે. આ તો બધું નહીં કંકોત્રી, નહીં મોયરું, કાંઈ નહીં, કોઈ ખર્ચો જ નહીં. બોલો, નહીં જોવા જવાનું, આ ગોતવાનો પ્રોબ્લેમ નહીં, એક કે વેબસાઇટ ખોલવાની નહીં, અહીં સેટ થાય, ગ્રહ શાંતિ નહીં કરાવવાની, ગ્રહ નહીં બતાવવાના, જન્માક્ષર નહીં બતાવવાના, બધું મેચ થઈ જાય. જબરું છે. જ્યાં જાય ત્યાં ઢગલા બંધ પડ્યું છે. સ્ત્રી, ધન, પુત્ર, પરિવાર. તમને થાય કે પશુના જન્મમાં ધન હોય, અહીં મહારાજ તો બોલ્યા જ્યાં જાય ત્યાં ધન મળે. તો એમાંય મળે છે ને. લોકો કૂતરાના નામે રૂપિયા લખે છે. પોતાને વહાલું કૂતરું હોય ને એના નામે રૂપિયા લખે છે. પોતાને વાલી બિલાડીઓના નામે પ્રોપર્ટીઓ લખે છે. એને પછી એ લોકો જાય ને ત્યારે ગવર્મેન્ટ એને પાલવે અને બધી પ્રોપર્ટી ગવર્મેન્ટ લે. પછી લખે છે. લંડનની અંદર એક સ્ત્રીનો ઇતિહાસ છે કે એ કંઈક ફરવા ગઈ ને એને કૂતરું ગમી ગયું. બાજુના કોઈ યુરોપ કન્ટ્રીની હશે બાઈ, કૂતરું ગમી ગયું, એને 60,000 પાઉન્ડ કૂતરાના નામે લખ્યા. એ બાઈ મરી જાય, ડોશી હતી,
એ જ્યારે મૃત્યુ પામે ત્યારે એ કૂતરાને પછી ગવર્મેન્ટ પાલવે. એ કૂતરું મરે એટલે પાઉન્ડ કોના? પણ જ્યાં સુધી ના મરે ત્યાં સુધી માલિક કોણ? ધનાધિક પદાર્થ બધે છે. મર્સિડીઝમાં કોણ ફરે છે બોલો? અમેરિકામાં સારી સારી ગાડીઓમાં કોણ ફરે છે? કારણ કે હાર રૂપિયા હોય એ જ કૂતરા રાખે, મોંઘું પડે રાખે કોણ? હારી ગાડીઓમાં આગળ તો સાહેબ બેઠા હોય, ડ્રાઈવર ગાડી ચલાવતો હોય. તો છે ને ધન એની પાસે. ડ્રાઈવર અહીં આગળ જ્યાં તમારે સેલ્ફ ડ્રાઇવિંગ કરવું પડે, અહીં કોઈ ડ્રાઈવર ઇન્ડિયન જેમ ડ્રાઈવર ના રાખી શકાય એવો દેશ, ત્યાં કૂતરાને ડ્રાઈવર મળે છે, બિલાડાને ડ્રાઈવર મળે છે. અને એ ડ્રાઈવરો મિલિયનર હોય પાછા, નાના મોટા નહીં. વિચારો તો ધન મળ્યું ને. ભગવાન સ્વામિનારાયણના શબ્દો કોઈ દી ખોટા ના હોય. તમે આમ વિચારવા જાઓ ને તો બધું મહારાજનું બોલેલું ભૂત ભવિષ્ય વર્તમાનમાં ખોટું હોય જ નહીં. એ એમ જ હોય. આપણને સમજાય ના એ વાત જુદી છે. મોટા પુરુષના શબ્દ એમ જ હોય, આપણને સમજાય ના એ વાત જુદી છે, પણ એ વસ્તુ હોય સાચી. તો સ્ત્રી પુત્ર ધનાદિક પદાર્થ એ તો જે યોનિમાં જાય, જે યોનિમાં એટલે બધી જ જગ્યાએ પ્રાપ્ત થાય છે, બધી જગ્યાએ પ્રાપ્ત થાય, સર્વેમાં મળે છે. પણ આવા બ્રહ્મવેતા સંતનો સંગ અને વાસુદેવ ભગવાનનું સાક્ષાત્કાર દર્શન ને ચિંતન એ તો અતિશય દુર્લભ છે. એટલે સત્સંગ દુર્લભ થયો, બ્રહ્મવેતા સાધુનો સંગ દુર્લભ છે. અને વાલા ભક્તો, આ વસ્તુ એવી છે, એક કે બે વખત વાંચીને કે સાંભળવાથી સમજાતી નથી. આખી જિંદગી આમાંનું એક વાક્ય ઘોડીએ ને ત્યારે જિંદગીના અમુક વર્ષો પછી એ સિદ્ધ થઈ રહે. તરત નથી થતું. તરત થતું હોય તો શું જોવાનું? તમારામાંથી કોઈ ઘેર જ ના જાય. સ્વામીએ વાતોમાં કીધું, જેવું છે એવું સમજાય તો અહીંથી ઊભો થઈને કોઈ ઘરે જાય જ નહીં. પણ જવાય છે એનો અર્થ હજુ પૂરું સમજાયું નથી, બાકી તો જાય જ નહીં. ન્યા ક્યાં તમે કોઈ પણ આવો છો અમારી પાસે તો શું કહો છો? આ સ્વામી જવા દો, ન્યા તો એકલું દુઃખ જ છે, સુખ તો છે જ નહીં, દુઃખ જ છે. ગાડીનો એક્સિડન્ટ થાય, બીમાર થઈએ, બીજું થાય, ત્રીજું થાય, કંઈક બીમાર કોઈ પડે, કંઈક રૂપિયાની ખોટ હોય, ઘર બનાવતા હોય તો પ્રોબ્લેમ આવે, બીજા પ્રોબ્લેમ, તો દુઃખ જ છે ને ત્યાં તો. પણ બધા જાય છે ક્યાં પાછા ઊભા થઈને? કોઈ એવું તો કહેતા નથી કે અમે રહી જઈશું, અમને જગ્યા મળશે, સ્વામી દાદા હુએ છે, તમને જગ્યા મળે તો અમે રહી જઈએ. એવું કોણ કહે છે? બધા એમના 7, 7:30 જય સદ ગુરુ સ્વામી આરતી થઈ નથી, રામકૃષ્ણ ગોવિંદ જય જય થઈ નથી. જોકે આજે અઠવાડિયે મળો એટલે ભાઈ રાત્રે અમારે સાયરન વગાડવું પડે કે જાવ આવે. પણ એ તો તમને હેત ને તમે બેહો બધાય. સારું હરિભગત આ રહે તો એ ખોટું નથી. અમારે 12 વાગે 1 વાગે સાયરન વગાડવું પડે કે આવે તો જાઓ, અમારે એલાર્મ ચાલુ કરવું છે. પણ જાવ તો ખરા ને, સવાર 5 વાગે જાવ તો ખરા ને. પણ સમજાઈ જાય કે આ જ દુર્લભ છે તો જવાય જ નહીં. બોલો, એવું થઈ જાય. તમે દાદા વડીલો છો, તમે ના રો એ બરાબર છે, બાકી અમારી સેવા વધી જાય. જુવાન હોય ને એવા રહેતા હોય કંઈક તો સમજ્યા કે હાલો ભાઈ આ હવે નવો માલ છે, આને વાંધો નહીં. 17, 18, 20 વર્ષના હોય તો. ગરડા અંત્યનું બીજું, બ્રહ્માદિકને દુર્લભ એવો જે આ સત્સંગ. શ્રીજી મહારાજના શબ્દો સાંભળો. બ્રહ્માદિકને પણ દુર્લભ એવો જે આ સત્સંગ, તેમાં આવીને પરમેશ્વર વિના જેને બીજા પદાર્થમાં હેત રહે છે, તેનું કારણ એ છે જેવી એ જીવને પરોક્ષને વિશે પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષને વિશે દ્રઢપણે પ્રતીતિ થતી નથી. બ્રહ્માદિકને દુર્લભ. સત્યલોકમાં ફ્લેટ સેલો છે બ્રહ્માજીને લેવો. ગઈકાલ સુરસ્વામી કીધું ને, ઉપર તો આમે રૂપિયાવાળા જ રહે. એટલે બ્રહ્માજી આખું આ બ્રહ્માંડ બનાવે છે. જે બ્રહ્માઓ બ્રહ્માંડ બનાવે છે, અનંત કોટી બ્રહ્માંડો છે. અનંત કોટી બ્રહ્માંડના એક બ્રહ્માંડના બ્રહ્મા પણ દરેક જગ્યાએ અલગ અલગ છે. મહારાજનું બાળ ચરિત્ર છે કે મહારાજને એક વખત 4 મુખવાળા બ્રહ્મા આવ્યા ને, એ દર્શન કર્યા ને એમને થોડોક વિચાર આવ્યો કે આપણે ખરા એમ સૃષ્ટિને બધું કેવું કર્યું, સૂર્ય ચંદ્ર નદીઓ આ તે બધું આપણે કર્યું એમ. ભગવાને છે ને એ ભગવાનના દર્શને આવ્યા હતા અને એમને એવો વિચાર આવ્યો. એ વિચાર સાત્વિક અહંકારમાંથી આવ્યો. તો ભગવાને સંકલ્પ કર્યો ને તો ત્યાં તો 8 મુખવાળા ને 32 મુખવાળા ને કેટલા મુખવાળા બ્રહ્માના ઢગલા થઈ ગયા. બોલો, કોઈ 50 વર્ષના, કોઈ 20 વર્ષના, કોઈ 40 વર્ષના, કોઈ 60 વર્ષના બ્રહ્મા
પેલા કે મહારાજ હું આટલા વર્ષથી બ્રહ્માંડ હાંકું છું, ઓલા કે હું આટલા વર્ષથી બ્રહ્માંડ હાંકું છું, પેલા કે હું આટલા વર્ષથી બ્રહ્માંડ હાંકું છું તમારી કૃપાથી. ઓલા 4 મુખવાળા હતા, શરમાઈ ગયા કે આ ક્યાં સંકલ્પ કર્યો. એ દરેક બ્રહ્માજીએ પોતે જ્યારે જે બ્રહ્માંડ બનાવ્યું છે એમાં પોતાનો ફ્લેટ ઉપર જ રાખ્યો, સત્યલોક ઉપર જ, એમનો ફ્લેટ ન્યા જ છે. પણ એ બ્રહ્માદિકને પણ દુર્લભ એવો જે આ સત્સંગ, આપણે કેટલા ભાગશાળી છે વિચારો. આ સત્સંગ, શ્રીજી મહારાજના શબ્દો જો, બ્રહ્માદિકને દુર્લભ એવો જે આ સત્સંગ, એમાં આવીને પરમેશ્વર વિના જેને બીજા પદાર્થમાં હેત રહે છે એનું કારણ તો મહારાજે કીધું છે. એટલે દુર્લભમાં દુર્લભ, બ્રહ્માદિકને પણ દુર્લભ આ સત્સંગ છે. લોયાનું 10મું, ભગવાનના સંત તેનો સંગ તો મહાદુર્લભ. ભગવાનના સંત એનો સંગ તે તો મહાદુર્લભ. મહારાજના બેઠા શબ્દો, ભગવાનને ભગવાનના સંત તેનો સંગ તે તો મહાદુર્લભ છે. અને દુર્લભ વસ્તુની પ્રાપ્તિને વિશે એ સ્ત્રી જ પરમ વિઘ્નરૂપ છે. ત્યાં સ્ત્રી ધનની વાતો છે, પણ કહેવાનો અર્થ એ છે કે બ્રહ્માદિકને દુર્લભ એવો આ સત્સંગ છે. સૌથી પહેલાં આપણે સમજ્યા મનુષ્ય જન્મ દુર્લભ, મનુષ્ય જન્મ મળ્યા પછી દુર્લભમાં દુર્લભ સત્સંગ. અને કોને દુર્લભ છે તો કે આ આખા બ્રહ્માંડના મોટામાં મોટા અધિપતિ બ્રહ્માજી, એને પણ આ દુર્લભ છે. એ ભગવાને કોને આપ્યું? આપણને દીધું. કેટલા ભાગશાળી છો કહો, મહારાજને થેન્ક યુ તો કહો તાળી પાડીને કે મારા થેન્ક યુ. બ્રહ્માજીને જે ના આપ્યું એ મહારાજે આપણને આપ્યું. બ્રહ્માજીને કોઈ એવું કે તમને બધું મળી ગયું, તો બ્રહ્માજી કે એક વસ્તુ ના મળી. શું ના મળ્યું? મને સત્સંગ ના મળ્યો, બાકી બધું મળ્યું. ઇન્દ્રજીને પૂછો, ઇન્દ્રને કોઈ પૂછે કે તમને બધું મળ્યું, તો કે મને સ્વર્ગને અધિપતિ ગાદીપતિ મને બનાવ્યો, બધાય દેવતાઓ મને હાથ જોડે, બધુંય મને મળ્યું, વિમાનય છે મારી પાસે, બધુંય છે, પણ મારી પાસે કોઈ બ્રહ્મ વેતા સાધુ નથી, મારી પાસે ભગવાનની મૂર્તિનું ચિંતવન નથી. આવું ભગવાને આપણને આપ્યું છે ને, આનો કેફ ને ગૌરવને અહો 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 પણ રાખવું. અને આ વાતો વાલા ભક્તો વાગોડ્યા વિના અહો પણ ના થાય. અત્યારે તમારા અંતરમાં જેટલી સુખ અને શાંતિ વર્તી હશે આ વાતને સાંભળીને, એ વાત 2 કલાક પછી જો વાગોડશો નહીં તો ભૂલાઈ જશે. પાછું ઓલું ધન દોલત દીકરા દીકરી જ. આને વારે વારે વાગોડવું પડે, આને વારે વારે વિચારવું પડે. તમારે નહીં, અમારે. કારણ કે તમારે ધન દોલત દીકરા દીકરી છે, અમારે માન પદ પ્રતિષ્ઠાઓ છે. અહીં કઈ ઓછી માયા નથી, અહીં કંઈ ઓછી માયા નથી. આની ઉપર બેહીએ ને, અહીંથી માયા તોડવાનું આ સ્થાન છે ને, આની ઉપર એ માયા છે, આની નીચે માયા છે, બધી બાજુ માયા છે. જેને જોતા આવડે એને ખબર પડે કે માયા આટલી જગ્યાએ છે. પણ જેવા આપણે, કારણ તમારે બહુ અઘરું છે, અમારે તો કેવું છે કે આમે અમને તો છે ને થોડું ઘણું મોટાના એમાં હોઈએ, રોજનું રોજ આ આધ્યાત્મિકતાની વચ્ચે હોય એટલે માયાની ઓળખાણ સહેજે થયા કરે. પણ તમારે શું છે કે અખંડ એની વચ્ચે રહેવાનું. અને એટલી પ્રબળ માયા છે, દેહ ને દેહના સંબંધીની માયા તો શ્રીજી મહારાજે થોરના ઝાડ જેવી ગણાવી છે. થોરનું ઝાડ, થોરિયું જેમ પડ્યું હોય યાર, ઉગે જ, પાણી ના દો તોય ઉગે, ઉનાળામાં ઉગે, રણ પ્રદેશમાં ઉગે. એ માયા સૌથી વધારે તમારે યોગ છે. અમારે તો છોડી દીધું, એકવાર તો છોડી દીધું, પણ તમારે તો એ રોજનો યોગ. દીકરાનું બેબી સિટિંગ કરવાનું, અને તોય પાછું એમાં હેત, બોલો બોલો ખરા, નહીં રાખવાનું. કેમ રાખવાનું એવું કેવું તમારે? દીકરીનું બેબી સિટિંગ કરવાનું, રમાડવાના, મોટા કરવાના, સંસ્કાર આપવાના, સત્સંગી રાખવાના, અને તોય પાછું વિનુ દાદા હેત થવા દેવાનું. કેટલું ગજબનું છે હારું, અઘરું તો ખરું. આ તમારું પેપર તો બહુ અઘરું. અમારે તો કેવું, એકવાર છોડી દીધા પછી કોણ જોવા જાય છે હાજા બીમાર શું છે? તમારે તો સામે જ હોય, સામે જ ઓલા બીમાર પડે, સામે જ બધું થાય, એની સેવાય કરવાની, બધું કરવાનું, પણ આસક્તિ નહીં કરવાની. અંતકાળે યાદ રહે એવું નહીં કરવાનું. આપણી ફરજ સમજીને કરીએ, પણ અંતકાળે આજે આપણો પ્રાણ છૂટે ને આપણને યાદ આવે કે સારું છેલ્લે ટીનીનું મોઢું જોવું પડશે, ટીનાનું મોઢું છેલ્લે જોવું પડશે, તો એ તો પ્રોબ્લેમ. અને સત્સંગમાં કોઈ દિવસ એવો આગ્રહ નહીં રાખવાનો કે છેલ્લે છેલ્લે મોઢું બતાવી દો.
સત્સંગમાં તો મહારાજ બતાવવાના આવે, આ જુઓ તમારો છેલ્લો સમય છે, બધું ભૂલી જાઓ, અમે કોઈ તમારા નથી, આ તો પાણીની પરબે ભેગા થયા હતા, સ્વપ્ન તુલ્ય હતું બધું, ભૂલી જાવ આવે બધું જ. એમ કેવું કોઈ ખાટલા વસ હોય ને ત્યારે, પણ સ્પેશિયલ ટિકિટ કરાવીને બોલાવીએ કે આવો છેલ્લે છેલ્લે મોઢું જોયું. શું કરશે એ મોઢું જોઈને? કહો મને, શું કરશે? કરશે શું? હવે એને મોઢું જોવાની ઈચ્છા ના થાય એવું કરાવવાનું છે. પણ આપણે એવી સમજણ કરી દેવી છે વાલા ભક્તો, આપણને અંત કાળે ભગવાન અને ભગવાનના મુક્તો સિવાય કોઈનું મોઢું જોવાની ઈચ્છા ના થાય. અને એ સમજણને આપણે જ્યારે આપણા આંખ સારી છે, કાન સારા છે, જીભ સારી છે, આ શરીર સારું છે ને, ત્યારે સમજણને ક્રિએટ કરવી પડશે. નહીં તો જો આપણને એવું થશે કે ભાઈ આ મારે જોવું છે, એ નડશે. મને મહારાજ લેવા આવે ને મને એમ થાય કે મારે તો લોયાધામનું મંદિરનું શિખર જોવું છે, મને નડે, મને નડે. મારી પાસે મહારાજને કરાવવું છે, સેવા મોટાને કરાવી છે, એ વાત નોખી છે, અને મને થાય કે મારે હારું શિખર જોયા વિના તો જવું જ નથી, એ મને નડે. મારે આજે કથા કર્યા વિના તો જવું જ નથી, એ મને નડે. ભગવાનની ઈચ્છા હોય એ વાત જુદી છે. કોઈ શુભ વાસના પણ નહીં. મંદિરનું શિખર જોવાની વાસના પણ જો નડતી હોય તો ટીના ટીનીનું મોઢું જોવાની તો કેટલી નડે મને કહો. મહારાજ આપણને જ્યારે જેમ રાખે એમ આપણે રહેવું છે. આપણા મુક્તાનંદી પરંપરાના સદગુરુ સંતો આપણા ગુરુજીની ઈચ્છાથી આપણે જેમ રહેવું પડે, જેમ કરવું પડે એમ કરવું છે. આપણે કઠપુટલી થઈ જવાનું, દોરા એના હાથમાં રાખવાના. કઠપુટલીઓ કેવી હોય? પેલો કઠપુટલી વાળો પાછળથી આમ દોરી હલાવે ને તો ઓલો તલવાર ઉપાડે. આમ પેલા કઠપુટલા કરતા હોય ને, હવે તો ખબર નહીં ખેલ બંધ થઈ ગયા, પણ પહેલાં બધું એ હાલતું. તે બે બાજુ બે જણા બેઠા હોય કપડાની પાછળ, અને પછી આમાં આંગળીઓથી એની રમત કરાવતા હોય, બે જણા લડતા હોય. હવે એકને તો પાડવાનો જ છે ને, એકને પાડવાનો છે. એટલે એ બે તલવાર લઈને તો બે કઠપુટલીઓ લડતી હોય, પણ એક બાજુથી પેલો એનો હાથ નીચે કરે ને ગળા ઉપર મારે ને પડી જાય. એ કઠપુટલીઓને કશું નથી અમે મર્યા કે જીવ્યા, એને તો દોરી સંચાર કરવાવાળો જે દોરી ચલાવે છે એમ એને રમવાનું છે. એમ વાલા ભક્તો, મારે ને તમારે મહારાજની આ મુક્તાનંદી પરંપરાના સદગુરુની કઠપુટલીઓ થઈ જવાનું છે. એ જેમ રમાડે એમ રમવાનું, વાંસળી થઈ જવાનું છે. સૂર એ વગાડે, જે વાગે એ વાગવાનું. આપણી અંદર શું તાકાત છે? એ જે વગાડે એ વાગવાનું. માટે સત્સંગની દુર્લભતા 4 વચનામૃતથી આપણે સમજ્યા કે સત્સંગ આટલો દુર્લભ છે. હવે ભગવાને આપણને દુર્લભમાં દુર્લભ મનુષ્ય જન્મ આપ્યો. દુર્લભમાં દુર્લભ મનુષ્ય જન્મ પછી બીજું શું આપ્યું? સત્સંગ આપ્યો. તો કે આ સત્સંગ મળ્યા પછી કંઈક આવે દુર્લભ ખરું કે બસ પૂરું થઈ ગયું? એવા સંતનો જેને આસરો રે, તે તો સંસે પરો પર હરો રે. આવા સાધુનો જેને સંગ થઈ ગયો, સંશય મગજમાંથી કાઢી નાખો. કેમ? તો કે શું સંશય કાઢી નાખો? તો કે સંત સમાગમ પરતાપે રે, જાસો ધામે વગાડતા તાળી રે. તમે ધામે તાળી વગાડતા જશો. આવું નિષ્કુળાનંદ સ્વામીએ કીધું. શાસ્ત્રોમાં પણ છે કે સત્સંગ દુર્લભમાં દુર્લભ. જ્યારે આવો સત્સંગ પ્રાપ્ત થયો ત્યારે આનાથી મોટું આવે કશું બીજું છે જ નહીં. તો આપણે પ્રશ્ન આગળનો એ છે, દુર્લભ સત્સંગની પ્રાપ્તિ થયા પછી હજુ કઈ સ્થિતિ દુર્લભ છે? આપણે એટલા સ્થિતિવાળા તો થઈ ગયા કે આપણને હવે આ ભગવાનને આ સત્સંગ વિના હાલતું નથી. પાકું છે? રોજ આપણને કથા સાંભળ્યા વિના નથી હાલતું, સંતો પાસે આવ્યા વિના નથી હાલતું, અઠવાડિયે જો સંતોના દર્શન ના થાય તો નથી ગમતું, ભગવાનના દર્શન ન થાય તો નથી ગમતું. આટલા તો આપણે વ્યસની થઈ ગયા છે. એ ભગવાને મોટાએ આપ્યું છે, આપણું કશું નથી. જે 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 સારું છે એ બધું મહારાજને મોટાનું આપેલું છે. પારકા ઘરેના છે. ગુણ આવ્યા હોય આપનામાં તોય તે છે પારકા ઘરેના. મોટાના આપેલા ગુણ એ છે, બધું એનું આપેલું છે. હવે આટલું તો થઈ ગયું, પણ આના પછી હજુ કઈ દુર્લભ છે એને આપણે વચનામૃતથી સમજવું છે. તો દુર્લભ સત્સંગની પ્રાપ્તિ થયા પછી હજુ કઈ સ્થિતિ દુર્લભ છે? હવે વચનામૃતોના રેફરન્સ લઈશું. તો કે દુર્લભ સત્સંગની પ્રાપ્તિ થયા પછી, લોયાનું 6થું વચનામૃત, સત્સંગ મળ્યા પછી દુર્લભમાં દુર્લભ શું સાધન છે? તો અહીં આગળ જવાબમાં છે એકાંતિકપણું. હું એના બેઠા શબ્દો વાંચું છું, લોયાના 6ના, સાંભળજો.
શ્રીજી મહારાજે દુર્લભમાં દુર્લભ સત્સંગ લોયામાં વાત કરી, લોયાધામમાં. પછી શ્રીજી મહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જે સત્સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ તે શું સાધન માન્યું છે? સત્સંગ થઈ ગયો, હવે દુર્લભમાં દુર્લભ શું છે? સત્સંગ કોને થયો કહેવાય? તો કે ધન દોલત દીકરા દીકરી બધાય કરતા સાધુ પ્રધાન, બધાય કરતા સત્પુરુષનો સંગ પ્રધાન, બધાય કરતા શાસ્ત્રનો સંગ પ્રધાન, બધાય કરતા ભગવાનનો સંગ પ્રધાન. સત એવા ભગવાન, સત એવું શાસ્ત્ર, સત એવા પુરુષ, એનો જે સંગ, એનું નામ સત્સંગ, એ બધા કરતા અધિક થઈ ગયો. પછી હજુ એક પગથિયા પર પહોંચવાનું છે. એ શું છે? તો સત્સંગ મળ્યા પછી દુર્લભમાં દુર્લભ તે શું સાધન માન્યું છે? તે શ્રીજી મહારાજે એ પ્રશ્નનો ઉત્તર પરમહંસ વતે ન થયો, સંતો વતે ના થયો. સંતો તો જાણી જોઈને નહોતા કરતા, મહારાજના મોઢે બોલાવા. ત્યારે શ્રીજી મહારાજે કર્યો, જે એકાંતિકપણું એમાં આવે એ અતિશય દુર્લભ છે. શું આવે? એકાંતિકપણું. સત્સંગી થઈ જવું સહેલું છે, સાધુ થઈ જવું સહેલું છે, એકાંતિક થવું અઘરું છે. એકાંતિક થવું બહુ અઘરું, સત્સંગી થવું સહેલું. સત્સંગીમાંથી આપણને સત્પુરુષમાં હેત થઈ જાય ને તો સાધુ પણ થઈ જાવ, સાધુ પણ થવાય. પણ એકાંતિક સાધુ થવું અઘરું છે. વિચારો, હવે એ સ્ટેજ ઉપર આપણે જવાનું છે. હવે મારે ને તમારે, આપણે એકાંતિકપણાના સ્ટેજ પર કેટલા પહોંચ્યા છે? અને અક્ષરધામમાં 4 પ્રકારના મહામુક્તો છે. આગળ પણ એક વખત વાત કરી હતી. એક એકાંતિક મુક્તો છે, પરમ એકાંતિક મુક્તો છે અને અનાદિ મુક્તો છે. એટલે સામાન્ય મુક્તો સૌથી નીચેના લેવલમાં આવે છે. સામાન્ય મુક્તો, સામાન્ય મુક્તો એટલે જે લોયાના 12મા વચનામૃતમાં 6 પ્રકારના મુક્તો બતાવ્યા છે. ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા મુક્ત, મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા મુક્ત, કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયવાળા મુક્ત, ઉત્તમ સવિકલ્પ નિશ્ચયવાળા મુક્ત, મધ્યમ સવિકલ્પ નિશ્ચયવાળા મુક્ત, કનિષ્ઠ સવિકલ્પ નિશ્ચયવાળા મુક્ત. આ 6 પ્રકારના મુક્તો છે, સામાન્ય મુક્તો છે. અક્ષરધામની અંદર એની સામાન્ય મુક્તોમાં ગણતરી છે. અને આપણે રોજ પ્રેમાનંદ સ્વામીના પદથી જે માગીએ છીએ, નિર્વિકલ્પ ઉત્તમતિ નિશ્ચયતા ઘનશ્યામ, એ જે છે એ સામાન્ય મુક્તની જે ઉત્તમ દશા, ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય એ છે. એના પછીના સ્ટેપમાં આવે છે એકાંતિક મુક્તો. એના પછીના સ્ટેપમાં આવે છે પરમ એકાંતિક મુક્તો. વરતાલના 3જા વચનામૃત પ્રમાણે સાધન દશાવાળા એવા જે સંત એ તો એકાંતિક મુક્ત છે, સિદ્ધ દશાવાળા જે સંત એ પરમ એકાંતિક મુક્ત છે. અને એનાથી ઉપર અનાદિ મુક્તો છે, જે પ્રથમના 18મા વચનામૃતમાં મહારાજે કહ્યું છે, એવો અનાદિ મુક્ત તો હું છું. એટલે અનાદિ મુક્ત પણ છે વચનામૃત પ્રમાણે. હવે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા મુક્ત થવું ને એ સમજણથી, મોટાની કૃપાથી ત્યાં સુધી પહોંચાય છે, ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો મુક્ત. પછીનો જે 3 પાર્ટ છે, એકાંતિક, પરમ એકાંતિક ને અનાદિ, એ ભગવાનની અંદર જેટલી વૃત્તિ શાર્પ થતી જાય એમ એની સ્થિતિ બદલાતી જાય. ભગવાનમાં જેમ એને હેતનો પ્રવાહ વધતો જાય એમ એની સ્થિતિ બદલાતી જાય. પછીની સ્થિતિ ભગવાનમાં વૃત્તિ કેટલી એની સોલિડ છે. જેમ કે આજે હું વાત કરું છું તો તમે બેઠા છો, હું વાત કરવાવાળો છું, તો મારું ધ્યાન તમારી ઉપર પણ હોય. અને કોઈ છોકરું રડે છે એની ઉપર પણ ગયું, મારી વૃત્તિનો ભેદ થયો. તમે બેઠા છો સામે, તો આમાં ઘણા એવા હશે જેને ફક્ત મારી વાતમાં જ રસ છે. તો ઘણાકને એવું હશે કે મારી વાતમાં તો રસ છે, પણ સાથે સાથે એનો જે પ્રોગ્રામ છે આવતીકાલનો એ પણ મગજમાં હાલે છે. સાંજે જઈને આજે આટલું કરવું છે એ પણ એના મગજમાં હાલે છે. તો એની વૃત્તિના ભેદ થયા. બેઠા છે બધા મારી સામે, બોલું છું હું દરેકની સામે, પરંતુ વૃત્તિનું જે તારતમ્યપણું એને કરીને એકાંતિક, પરમ એકાંતિક અને અનાદિના ભેદ પડે છે મુક્તના. એ લોકોનું લેવલ આમ ડિગ્રી બધા પાસે એક સરખી, ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા થયા એટલે ડિગ્રી એક સરખી. પણ એ ડિગ્રી મળ્યા પછી જેવી રીતે માની લો કે ડિસ્ટિંક્શન 80+ હોય, તેને ડિસ્ટિંક્શન કહેતા હોય કે ભાઈ આના 80+ આવે એટલે આ સારા રેન્કમાં કહેવાય, કે 95+ હોય એટલે એ પ્લસની અંદર ગણાય. પણ 95માં પછી એવું તો હોય ને કે 95.98, 95.99, 96.2 આવું તો હોય ને. એ જે પોઈન્ટના ફેરો છે એમાં 3 ભેદ પડી જાય છે, એકાંતિક, પરમ એકાંતિક ને અનાદિ. અને એ જે ભેદ પડે છે
એ ભેદ તો હજુ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા આપણે બની જઈએ સંપૂર્ણ રીતે, ત્યાર પછી એ ભેદમાં પ્રવેશ કરવાનો છે. સવિકલ્પ, વિકલ્પ જ નહીં કોઈ. ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય એટલે એક વખત આંબો જોયો, એક વખત લીમડો જોયો, પછી રાત્રે આપણે સૂતા હોઈએ, ઊંઘમાંથી ઉઠીએ અને આપણને કોઈ પૂછે શું છે? લીમડો. ગમે એટલા ક્રોધમાં આવી ગયા, આપણે ગમે એટલા ક્રોધમાં આવી ગયા અને ક્રોધમાં આવીએ, જાણે આ લીમડાની છે, બોલશું શું? લીમડાની છે. પેલો પટેલ અકરાયો અને રીંગણાનું શાક જમવું તો ના બનાવ્યું, ઘરવાળીએ મગ પલાળી દીધા છે, મગની દાળ બનાવી, મગ બનાવ્યા, મરને જ આ કૂવામાં પડીને, ઓલા પટેલના કૂવામાં પડીને મર. નિશ્ચય છે કૂવો, ક્રોધ થયો, ભાન ના રહ્યું કે આ પડશે તો જેલ થશે મને, પણ એ તો ભાન રહ્યું જ કે કૂવો છે. એને નિશ્ચય કહેવાય. ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય એટલે કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે. મારા જે વરતાલના પહેલામાં કીધું છે, આંબો તે આંબો જ. એમ ગમે એટલું સુખ દુઃખ આવે, આ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સર્વાવતારના અવતારી ભગવાન છે ને છે જ. એ મારા હિત કરતા હતા, છે ને રહેશે. એમને જે કર્યું એ મને મંજૂર છે, હતું ને રહેશે. એના સિવાય મારો કોઈ બીજો આશરો નથી. એ એમનો એમ જ રહે. એને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય. હવે આટલે સુધી પહોંચવાનું છે. આટલા પહોંચ્યા પછી ઓલા ત્રણમાં પ્રવેશ થાય છે, એકાંતિક, પરમ એકાંતિક અને અનાદિ. હવે અહીં એ છે કે સત્સંગ મળ્યા પછી દુર્લભમાં દુર્લભ શું થયું? તો કે એકાંતિકપણું, એ દુર્લભ છે. આગળ હવેનો મુદ્દો એ છે કે એકાંતિકપણું શું છે? આ કયું તત્વ છે? એકાંતિકપણું એટલે શું? આપણે એકાંતિકપણું એને ઘણી વખત કેવું હોય કે કોઈ માની લો કે પાણી ગાળીને 3 વખત પીવે છે, એટલે આપણા લોકની અંદર આપણે શું કે ભાઈ એકાંતિક, બહારનું નથી ખાતા એટલે એકાંતિક. અને બધી બહુ રીતે આપણે એકાંતિક, કોઈને હરિભક્તોને માનતા હોય, સંતોને માનતા હોય, બધું બરાબર છે, પણ આપણને ખબર હોય કે સાચી સ્થિતિ કઈ છે પોતા માટે. કોઈને માની લો કે કોઈ એવા છે કે ભાઈ એ ટોયલેટ જઈને સ્નાન કરી જ લે છે, કોઈ દિવસ એ રસોડામાં જોબેથી આવ્યા પછી, સ્નાન કર્યા પછી જોબેથી આવ્યો તો સ્નાન કર્યા પછી રસોડામાં જાય છે, તો આપણે ચોક્કસ એવું કહીએ કે એકાંતિક ભક્તો છે. કોઈ દિવસ સ્નાન કર્યા વિના જોબેથી આવે તો સ્નાન કર્યા વિના રસોડામાં નથી જતા. એ બધું એકાંતિકનું ઘી તેલ ગાળીને જ વાપરે છે, લોટ ચાળીને જ વાપરે છે. કોઈ દિવસ ડાયરેક્ટ નહીં, રસોડાના નળે ગળનું રોજ ધોઈને બાંધે છે. આ બધા લક્ષણો છે. પોતાનો 10મો 20મો ભાગ ચોખ્ખો કાઢે છે. આ બધા લક્ષણો છે. એમને કોઈ દિવસ ગમે ત્યારે સંતો આજ્ઞા કરે તો દેહના સંબંધીની પરવા કર્યા વિના, ઘરની પરવા કર્યા વિના સેવામાં હાજર થઈ જાય છે. આ બધું સાચું છે. અને આવા ભક્તોને અને આવા સંતોને આપણે એકાંતિક કહીએ છીએ, એકાંતિક માનીએ છીએ. આપણી માટે સારું જ છે, કારણ કે બધા એકાંતિકના લક્ષણોમાંના લક્ષણ જ છે. એક એમનેમ તો થતું નથી. એકાંતિકના માર્ગે હાલ્યો છે એટલે થાય છે. કોનાથી બધું થાય છે? પણ એ એકાંતિકપણું એટલે શું એને આપણે સમજવું જોઈએ, જેનાથી આપણે માની લો કે ખાલી ગાડી ચાડીને ખાઈએ પીએ છીએ અને મંદિર આવીએ છીએ અને થોડો દાન ધર્માદો કરીએ છીએ, તો એનાથી આપણે એકાંતિક થઈ ગયા? આપણને ખબર હોવી જોઈએ કે આટલું બાકી છે. હું સાધુ થઈ ગયો, વાતો કરું છું, અને મારી વાતે કરીને 2 જણ કંઠી બાંધી દે છે, દારૂ કંઈ પીતા હોય તો છોડી દે છે, કુસંગ હોય તો છોડી દે છે, વચનામૃત વાંચતા થઈ જાય છે, તો શું હું એકાંતિક થઈ ગયો? મને પોતાને ખબર હોવી જોઈએ કે આટલું હું કરાવું તો એકાંતિક કહેવું કે નહીં. મહારાજ કહે છે, બધાય મને કહે છે કે આ સાધુ એકાંતિક છે, પણ મને મહારાજ કહે છે, મને મહારાજના મોટા મુક્ત પ્રમાણ કરે છે કે હું એકાંતિકના લેવલે છું? એ આપણે વિચારવાનું રહ્યું. એના માટે જાણવું પડે એકાંતિકપણું એટલે શું. સાંભળો, એકાંતિકપણું શું છે? તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એ 3 યુક્ત ભગવાનની ભક્તિ કરવી એ એકાંતિકપણું છે. લોયાના 6ઠામાં મહારાજે કહ્યું છે, જેમાં ધર્મ પણ સંપૂર્ણ હોય. આપણે પોતે વિચારવાનું છે પોતાની રીતે. ધર્મ એટલે શિક્ષાપત્રીમાં કરેલી તમારી આજ્ઞાઓ. ધર્મ એટલે અમારી માટે ધર્મામૃત, નિષ્કામ શુદ્ધિ અને શિક્ષાપત્રી, આ 3 ગ્રંથમાં કરેલી મહારાજની આજ્ઞાઓ, એ પ્રમાણે અમે હોઈએ અને શિક્ષાપત્રી પ્રમાણે તમે હો, એટલે ધર્મ 100% આપણી અંદર થઈ ગયો. દુનિયામાં લખેલા ધર્મશાસ્ત્રો નહીં, મહારાજના કીધેલા આપણી માટે ધર્મ, ધર્મસૂતના વચન, એ ધર્મ, બીજો કોઈ ધર્મ નહીં.
પછી એ ધર્મની અંદર દેશકાળ પ્રમાણે કોઈ જગ્યાએ સામાન્ય ધર્મમાં મોટાની આજ્ઞા કરીને આપણે કોઈ ફેરફાર કરવો પડ્યો હોય એ વાત આખી નોખી છે. જેમ કે એક દ્રષ્ટાંતના રૂપમાં કે અમારું ધર્મામૃત લખાણું તેથી લખાયું ₹0.5 ધોતિયું સાદું એ પહેરવું, આટલા રૂપિયાથી વધારાનું ધોતિયું કે કપડું તો પહેરવું જ નહીં. ગ્રહસ્થ પાસેથી માગેલું 6 મહિના ઓઢેલું ને પહેરેલું કપડું સાદું એ લેવું, અને 6 મહિના ઓઢેલું ન મળે તો નવું લેવું, તે નવું આટલા રૂપિયાનું લેવું. હવે ₹1 લઈને આજ લેવા જાવ તો કશું ના આવે. બીજી વસ્તુ કે ગ્રહસ્થના 6 મહિના પહેરેલા ને ઓઢેલા તમારે બધાને પોતિયા પહેરવા પડે. એવું કરો તમે બધા, ધોતિયા ચાલુ કરતો બધા. કેમ તો કે સંતોની સેવા માટે, કે અમારે 6 મહિના પછી પહેરીને આપવાના જ, પણ હરખા પાછા ચોખ્ખા પહેરીને આપજો. તમે તો તમારા પહેરેલા કપડાં અમારે પહેરવાના છે. ધર્મામૃતમાં તો એવું છે. આ તમે પેન્ટ પહેરવાના શરૂ કરીએ એટલે અમારા નવા ધોતિયા મળે, નહીં તો મળે જ નહીં. તમારું વાપરેલું જ લેવાનું અમારે તો. બોલો પછી બધા ભક્તો કે મેં આ સ્વામીને દાન કર્યું, મેં આ સ્વામીને દાન કર્યું, અને અમારે કહેવાનું ભગતના પ્રસાદીના કપડાં લાવો. ધર્મામૃતમાં આવું લખ્યું છે, ગ્રહસ્થના પહેરેલા 6 મહિના જૂના કપડાં પહેરવા લો. કારણ કે પહેલાં તો આવું જ પહેરતા ને, પોતિયા બધા ધોતિયા જ પહેરતા ને, બધું આ જ ડ્રેસ હતો બધાનો, એક હરખો જ. એટલે આવી એ શાસ્ત્રનું જે વચન, હવે હું કહું ભાઈ હું તો એ વચન પ્રમાણે જ છું, તો મને કોઈ ચેલેન્જ કરે કે તમે ક્યાં ગ્રહસ્થના પહેરેલા પહેરો છો, લો ₹1 આપીએ તમને, ધોતિયું લઈ આવો. આ તો ₹1000 જોડ નથી થતી. આ એક આ ધોતિયું ખેસ્યું આટલું ગાતર્યું કરો ને તો ₹1000 તમને આપીએ ને તો ₹1000 તમારા 3 વસ્તુ ભેગી ના થાય, 1500 થી 1700 થાય આ એકની અંદર. એક ધોતિયું કાઢો, એક જણને પહેરાવો ને એક ટાઈમનું, તો એક દિવસના કપડાં તો એટલા થાય. આજથી વર્ષો પહેલાં કે 700-500 થઈ જતું હતું, અત્યારે તો એ મોંઘું થઈ ગયું. વર્ષે આટલા સંતોના મગજ $1.5 લાખનો તાકો લેવો પડે આખો, તે દિવાળીએ ફાળવાના બધાયના. પણ કહેવાનો અર્થ મારો કે 6 મહિના તમારું પહેરેલું અમારે લેવું હોય, આજે લો ધર્મામૃતની આજ્ઞા પાડવી છે, શું કરવું, શું લઈને આવો. પછી આપણા મામા હતા ને અક્ષર નિવાસી, આપણા મામા રમેશ મામા, ગઈકાલ બર્થડે હતો ને એમનો, મામાનું એક વાત યાદ કરું. અહીં પહેલાં રહેતા હતા ને અહીં આપણે, તે પછી સ્નો પડે, બરફ પડે, તે પછી મામા હજુ સત્સંગમાં નવા ત્યારે 2006-07માં આમ વધારે યોગમાં આવેલા. એટલે પછી ત્યાં બેહે, મારી જોડે આવીને બેહે, હું સવાર ફરી હો 2 કલાક ફરીએ કમ્પાઉન્ડમાં, વાતો કરીએ, થોડી વાર સત્સંગ કરીએ. મને એક બહુ સ્વામી એક ચિંતા થાય છે. મેં કીધું શું, આ તમે સંતો કાંઈ પહેરો નહીં, કે આ પગમાં તમારા ખુલ્લા હોય ને આ બધું, આ ઠંડી કેટલી, બરફ કેટલો, અને આવું બધું હોય તો થોડું કે અત્યારે આ જમાના પ્રમાણે કરવું જોઈએ. કે મેં કીધું શું કરવું જોઈએ મામા? તો કે મેં હમણાં છે ને સ્વામી સ્ટોરમાં જોયું છે કે ભગવો જીન્સનો પેન્ટ અને ભગવો જાકેટ, કે ભગવા જ પહેરવાના. કે મને આ વાત કરેલી એમને ત્યારે જો સત્સંગ શરૂ હતો, એટલા બધા ઊંડા ઉતરેલા ના હોય. મેં કીધું મામા એવું ના પહેરાય અમારે. પણ હું વાંધો કે દેશકાળ પ્રમાણે તમારે એટલો તો ફેરફાર કરવો પડે ને, પછી ઠંડી જતી રહે નહીં પહેરવાનું. કે મેં કીધું ભગવો જીન્સનો પેન્ટ પહેરે સાદું અને જાકીટ પહેરે લાગે કેવો. મેં કીધું અમને જે મહારાજે અમારી શોભા આપી છે ને, હંસની ચાલ ભૂલે ને બગલો થાય, તે પછી બગલો થઈ જાય. સ્વધર્મે નિધનમ શ્રેય પર ધર્મો ભયાવહ. પોતાના ધર્મમાં મરી જવું સારું, પણ બીજાનો ધર્મ જો અપનાવીએ તો એ ભયાવહ છે. મને મામાએ આ કીધેલું, મને સલાહ આપેલી કે આવું ગુરુજી જોડે આજ્ઞા લઈ લઈએ કે આપણે. હું ના લેવાય, એ જે થતું હોય એ જ થાય. ટૂંકમાં ધર્મામૃત કે કોઈ પણ શિક્ષાપત્રી છે તો એની આજ્ઞાઓ આજે હવે કથાઓ મહારાજે કહ્યું રાત્રે 10 ઘટિકાએ હુઈ જવું, બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું. હવે મોટા મોટા શહેરોમાં, અમેરિકામાં, ઇન્ડિયામાં મોટા મોટા સુરત, બોમ્બે જેવા શહેરોમાં રાત્રે કથા જ 8 થી 11 હોય. 8 થી 11 તો કથા હોય, 8 થી 11 કથા હોય ને બધું કરે, ત્યાં 12 વાગે, બોલો 12 વાગે જાય, વક્તા 12 વાગે જાય, શ્રોતા 12 વાગે જાય, એ કેમનો 3:30-4 ઉઠે કહો? એટલે એવી આજ્ઞાઓમાં દેશકાળ પ્રમાણે કંઈક ને કંઈક મોટા પુરુષો એની અંદર કંઈક ને કંઈક આપણને શીખવાડે, સમજાવે. પણ એ મોટા પુરુષનો કે પણ સ્ત્રી ધનમાં એમાં કોઈ ફેરફાર ના થાય. પહેરવેશમાં એમાં શું જરૂર છે તમારે કે આવું પહેરવું જ પડે? હા, તમે માનસરોવર જેવી જગ્યાએ ગયા હો તો ત્યાં આગળ પહેરવું પણ પડે કે ચાલો ભાઈ એવું નહીં, પણ જે વસ્તુ જેટલી સુટેબલ થતી હોય, મોટાની આજ્ઞા હોય તો એટલું ઉપર ઠંડીને દૂર કરવા પહેરવું પણ પડે તમારે. પણ
હાવ ધર્મ છૂટી જાય તમારો, મૂળભૂત તમારા જે સિદ્ધાંતો છે, ઉપાસના છૂટી જાય. ત્યાગી હોય એને સ્ત્રીધનનો ત્યાગ છૂટી જાય. આવું બધું છૂટી જાય તો શું અર્થ રહે? તમારા પંચ વર્તમાન છૂટી જાય તો શું અર્થ રહે? માટે એમાં કોઈ ફેરફાર ના થાય. તો કહે છે કે ધર્મ આપણી અંદર 100% જોઈએ. જ્ઞાન, આત્મા અને પરમાત્માનું જ્ઞાન. આત્મા, હું આત્મા છું, મારા આત્મામાં પરમાત્મા અખંડ વિરાજમાન છે. આવું ખાલી પારધી આવે છે, ઝાડ નાખે છે, પણ પોપટ નહીં પકડાય એવું નહીં. સમજે? પેલા કે પારધી આવે છે, દાના નાખે છે, ઝાડ બિછાવે છે, પણ અમે પકડાવાના એવું નહીં કે આત્મા, મારા આત્મામાં પરમાત્મા અખંડ વિરાજમાન છે. બોલી જઈએ, સાંભળી લઈએ એમ નહીં, અનુભવીએ. અનુભવીએ કે હું આત્મા છું અને મારા આત્મામાં ભગવાન અખંડ વિરાજમાન છે. હું કોઈનો બાપ નથી, કોઈની માં નથી, કોઈનો કાકો નથી, કોઈની કાકી નથી, કોઈનો સાસુ નથી, કોઈનો સસરો નથી, કાંઈ નથી. હું તો કેવળ ભગવાનનો આત્મારૂપ દાસ છું. આવો વિચાર અખંડ રહે એને જ્ઞાનની 100% પરિપક્વતા કહેવાય. આ એકાંતિક પણ હું શોર્ટમાં જ કહું છું. હવે ત્રીજું, વૈરાગ્ય. ભગવાન સિવાય ઈતર જગ્યાએ પ્રીતિ નહીં, હેત નહીં, એનું નામ વૈરાગ્ય. ભગવાન સિવાય ક્યાંય થાય જ નહીં, થાય જ નહીં. ગમે એવો પદાર્થ આવે તરત એવો વિચાર આવે, આ ગમે એટલું સારું છે પણ ભગવાન જેવું નથી. ગમે એવું સારું ખાવાનું આવે, આ ગમે એટલું સારું છે પણ ભગવાન જેવું નથી. ગમે એવો સારો આપણને બેડ મળે, રૂમ મળ્યો, ગાલીચો મળ્યો, ગાડી મળી, આ બધું વાપરવા ખાતર વાપરું છું, બાકી ભગવાન જેવું તો કાંઈ નથી. ભગવાન હારે બેસું, ભગવાનની હારે વાતો કરું, ભગવાનને ભેટું, ભગવાનને જોઈ રહું, ભગવાન મારા માથા ઉપર હાથ મૂકે, મહારાજ મારી બાજુ જોઈને હસે, મહારાજ મારી સાથે રમે, આના જેવું તો આ કશું જ નથી. આ મોટા હાર તોરા, પદ પ્રતિષ્ઠાઓ, વ્યાસપીઠો, મોટપ, આ એકેય નથી. એવો જે વિચાર રહ્યો એને જ્ઞાન કહેવાય. સતત, આ બધું હું કેવું કહું છું, સતત. દીવો ઓલવાઈ ગયો ને પછી પ્રગટાવો પડે એવું નહીં. ઓલવાઈ ગયો પાછો પ્રગટાવો, પ્રગટી જાય એવો નહીં. વાત સાંભળી એટલે પાછું આમ બરાબર પાવર ચડી ગયો, બોલ્યા એટલે આવી ગયો, આ સંશોધન ગઈકાલ કર્યું એટલે મને પાવર આવી ગયો, એમ નહીં. આમ નજરની સામે જ રહે, એને જ્ઞાન કહેવાય. કાળો સર્પ દોડતો અમને આવે અહીંયા આગળ, કાળો સર્પ દોડતો આવે તો આપણામાંથી કોને કહેવું પડે કે અહીંથી ઊભા થઈને ભાગો એમ? કોઈને કહેવું પડે? કોઈને કહેવું પડે? આપણે ગાડી લઈને જઈએ છીએ અને સામેથી ટ્રક આવે છે, દૂરથી આપણે જોઈ, અડધો માઇલ દૂરથી કે આપણી બાજુ લાઈન ઉપર આવે છે, તો કોને કહેવું પડે કે બાજુ પર લઈ લો, જવા દો ને સામે, અક્ષરધામનું વિમાન વહેલું આવશે, કોઈ જાય? કાળો સર્પ આવ્યો, આપણે કહીએ, આપણે ઘણી વખત પેલા કે થાકે, હવે થાકી ગયા મહારાજ, લઈ જાય ને તો સારું. સમજાયું? ઘણા આવું બોલે. પછી રોજ પેલો ઘરમાં ઝઘડો થતો હોય ને બહુ બોલાબોલી થતી હોય ને છોકરાઓ કે એક તમે, હું સવારથી જોબ કરીને આવું તો 1 કલાક તો છોકરું હાચવો. અત્યારની ભાષામાં તો હાચવ એમ કે, સમજે ને તમે, ખોળામાં નાખે, બધું અમારે જ કરવાનું. એટલે પછી પેલો થાકે ને ભાઈ કે આના કરતા તો સાધુ થઈ ગયો તો સારું. જુવાની હોય ત્યારે આવું બોલે, જુવાન હોય ત્યારે શું બોલે? સાધુ થઈ ગયો તો. અને ઉંમરવાળો થાય ત્યારે શું બોલે? શું બોલે? બોલો. તમે નહીં બોલતા હોય એટલે તમારે બધું હરખું હશે. ભગવાન લઈ જાય તો કેમ શ્રુતિ ભગત? ભગવાન લઈ જાય તો સારું. હવે ઉંમરવાળો થાય ત્યારે ભગવાન લઈ જાય તો સારું, જુવાનીઓ હતો ત્યારે કે સાધુ થઈ ગયા હોત તો સારું, ઉપાધિ. હવે ઉંમરવાળો થયો ભાઈ, ભગવાન લઈ જાય તો સારું. ભગવાનને થયું કે રોજ બોલે, રોજ બોલે, લાવો આજ તો આને લેવો જ છે. અને કાળા સર્પ રૂપે ભગવાન સૌથી પહેલા આવ્યા દોડતા, કે આને પહેલા ડંખ મારું ને એવો ડંખ મારું કે એક જ ડંખમાં પૂરું, હોસ્પિટલે ના પૂગે. પણ ભગવાન આમ હામાં આવીને દર્શન દે ત્યાં આપણે શું કરીએ? મને કહો. એમ કે વાહ 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 મારા, તમે આવી ગયા લેવા, આ રૂપમાં આવ્યા મને લેવા. આટલા વર્ષોની પ્રાર્થના સાંભળી લીધી તમે, એવી કઈ સ્તુતિ કરીએ કે ભાગ્યે? ભાગ્યે. એ જ્ઞાન છે આપણને, આપણને સતત જ્ઞાન છે. આ શરીર હું છું એટલે આપણે ભાગીએ છે.
એને આપણે સમજીએ શા માટે આપણે ભય દેખાય ત્યાંથી ભાગીએ છીએ. કારણ કે આપણને આત્મા હું છું એવું નથી મનાનું, આપણને શરીર હું છું આ પાક્કું જ્ઞાન થઈ ગયું છે ને એટલે ભાગીએ છીએ. આ જ્ઞાનની 100% પરિપક્વતાને પામવું એ કેવી વાત છે, વિચારો તમે, કેવી વાત છે. પૂજ્યપાદ ગુરુજી, એક મકોડો ગુરુજીને પકડીને બેઠો હતો. મકોડો ખબર ને તમને, પકડે તો છોડે નહીં, અને મોટાને જ મકોડા પકડે, મકોડા જેવા જીવે એમને જ પકડે. ત્યારે આમ પકડીને બેઠેલો ને, તે આવા કોઈ સંત બેઠેલા, મને લાગે કોઈક સંત હતા, તમે જતા ત્યાં ભરતભાઈ મોખાસન વાળા નૈતિક ભાઈ ત્યાં કંઈક મકોડો કંઈક જીવડું હતું ને લોહી પીતું હતું હા ગુરુજીનું. એટલે ગુરુજી આમ આમ જોતા હતા, એની સામું એને ઉડાડ્યું નહીં, કંઈ નહીં, પીવા દેતા હતા. આમને જોયું. આ તો મને પ્રસંગ અચાનક યાદ આવ્યો, મારા પાસે લખેલો, મને સ્મૃતિ આવીના સામે સાક્ષી બેઠા છે. એને જોયું ને એટલે એ આમ કરીને આમ આમ એને આમ ઉડાડવા કાઢવા ગયા. ગુરુજી કે રહેવા દે ને, કે એને ક્યારે સાધુનું લોહી પીવા મળે, કે ભલે પીતા, કે આ પરોપકારી, આને જ્ઞાન કહેવાય. અને આપણે શું કરીએ મને કહો. અરે ફ્લોરિડાની અંદર હું એકવાર બેઠો હતો અને એક ભગત છે, એ ભગત એના ભાઈને લઈને મળવા આવ્યા. મને કે મારા ભાઈને લઈને મળવા, મેં આવો ને ભગત. એટલે ફ્લોરિડા તો પેલું ગરમ વિસ્તાર, એટલે મચ્છર તો હોય ને ત્યાં. ભાઈ આવીને મારી પાસે બેઠા, હજુ 2 જ મિનિટ થઈ હતી, હું આ બાજુ બેઠો, એ લોકો 2-4 ખુરશીઓ પર બેઠા. અને થોડી હજુ 2 મિનિટમાં હું પૂછું છું કેમ છો, સારું છે, શું નામ તમારું, આવું તે હું પરિચય લઉં, ત્યાં તો પેલા આ લાલ આપ આપ આપ. મેં કીધું શું આપ ભાઈ, આ શું કરે છે એમ. એટલે પેલું જે મચ્છરો ઉડતા હતા ને એને કે મોકલવા માંડે એમ. મેં કીધું અહીં રહેવા દેજો, એ પીસે તો અમારું જ પીસે, તમારું તો તમે ત્યાં અડધો કલાકમાં જવાના છો, ભલે ઉડતા. એટલા બધા ઉત્સાહમાં આવી ગયા, આપ આપ કે આપ આવજો, જો પેલવા જુગું પેલવા, એ ત્રણેય છે ને મને છોડીને. આ જ્ઞાન આપણું ટાઈમે બધું સરવી જાય. એટલે જ્ઞાનમાં આપણે આ એકાંતિકપણું કોને કહેવાય એ તો આપણને ખબર હોવી જોઈએ ને. આપણને કોઈ કહી દે કે એકાંતિક, તમે સારું ઘી ગળને ગાળીને વાપરો છો એટલે એકાંતિક. આપણને કોઈ કહી દે કે તમે ભગવા કપડાં પહેર્યા એટલે એકાંતિક, તમે કથા બહુ કરો છો એટલે એકાંતિક, તમે સારી વાતો કરો છો એટલે એકાંતિક, તમે કંઠીઓ બાંધી દે એટલે એકાંતિક. પણ આપણને ખબર હોવી જોઈએ કે એકાંતિક કોને કહેવાય, નહીં તો ભૂલા પડી જઈએ. ભલે જીવનના અંતિમ શ્વાસ સુધી એ પગથિયા ઉપર આપણે સહજ રીતે ના પહોંચીએ, કૃપા થઈ જશે, આગળ આવશે બધું. કેવી રીતે એકાંતિક થવાય આવશે ને ત્યારે બધું આવી જશે. એટલે ગભરાઈ ન જતા. પણ આ તો વિષય જ એકાંતિક છે, એટલે એમાં સાચી વાત કરવી અમારી પરમ ફરજ છે. હું ખાલી મહિમાની વાત કરી દઉં તમને કે આવા ભગવાનને આવા સાધુ મળે, એ જ્યારે પુરુષોત્તમ પ્રકાશની કડી ગાતો હોઉં ને ત્યારે એ સંત હું ને હું તે વળી સંત રે, આવા સંતનો જેને આસરો રે, સંશય પરોપર હરો રે, નિર્ભય પદ નિર્વાણ રે, તાળી વગાડતા ધામે જાશો રે, એ વાત ત્યારે. પણ જ્યારે જે ક્લાસ ચાલતો હોય એની વાત કરવી, એ પાક્કી વાત કરવી ને પાક્કી વાત સમજવી ને સમજાવી એ ફરજમાં આવે. હવે વાત રહી છેલ્લો વૈરાગ્ય. તો હવે વૈરાગ્ય, ભગવાન સિવાય ઇતર જગ્યાએ પ્રીતિ નહીં. હવે આપણને તો ભાવથી એક જમવાની વસ્તુ મળે અને આપણી નજરની સામે આવે એટલે આપણે તરત એમ વિચાર આવે આમાં જેવું છે, ભગવાનમાં જેવું છે એવું આમાં નથી. અને સાચું જ છે ને. એને તો આપણે જમીએ તો એનો તો કચરો જ વિષ્ટા જ થવાની, ગમે એટલું જમો ને ગમે એવું સારું જમો તોય ગંધવાળું જ બનાવી દેવાનું ના શરીર. અને એવું છે એટલે બને છે ને. એ જો ગંધવાળું હોતો જ નહીં તો તમને થાય કે ગંધવાળું હતું, હા હતું જ. કારણ કે તમે એને જમો નહીં, મૂકી દો ખૂણામાં, હાલો મૂકી દો ને, અઠવાડિયા 10 દિવસ 15 દિવસ મહિનો 2 મહિના પછી દાળ બહુ સરસ ટેસ્ટી થઈ, શાક સરસ ટેસ્ટી થયું, ગુલાબજાંબુ બહુ સારા થયા, મૂકી દો કલાક એને 1 મહિનો 2 મહિના ખૂણામાં, પછી એ ફૂગ આવે ને ગંધ આવે ને કેવું થાય છે. કારણ કે મૂળભૂત એ જ છે. એવું થયું કેમ? કારણ કે એ જ છે એટલે એવું થાય. શરીરમાં આવે એટલે વહેલું થઈ જાય. અને શરીરના યોગમાં આવીને 1 જ મિનિટમાં બહાર ઉલટી થાય તોય એવું થઈ જાય, 1 મિનિટમાં એને રહેતું નથી. તો શરીરે જે મળ્યું છે એવું ભૂંડું, ઓલી વસ્તુ છે એ ભૂંડી, તોય નજરની સામે જ્યારે સુગંધીદાર એ પદાર્થો જમવાના આવે છે, રૂપાળા એ પદાર્થો આવે છે, ત્યારે મન મૂકીને ભાન ભૂલીને આપણે ક્યાં વિચાર કરીએ છીએ ભગવાન જેવો માલ આમાં નથી. હજારો વખત ભોગવ્યું, હજારો વખત કચરો કર્યો, હજારો વખત કચરાની જેમ ફૂગાતું,
અને હળેલું એને જોયું, છતાં પણ આપણો ભાવ એના તરફનો ફરતો નથી અને શાશ્વત સુખમય પરમાત્મા તરફ આપણી વૃત્તિઓ 100% લાગતી નથી. આ આપણો વૈરાગ્ય. હવે છેલ્લું પાસું, અને એ ત્રણેય યુક્ત જે ભગવાનની ભક્તિ કરવી. હવે ભક્તિ તો આપણે બરાબર લાગી જઈએ છીએ, કરતાલ લઈને નાચીએ છીએ, મંજીરા વગાડે ધોન કરીએ છીએ, ભગવાન પાસે ક્યારેક રડીએ પણ છે, બધું કરીએ છીએ. પણ ભગવાને કેવા શબ્દ વાપર્યો? આ ત્રણેય યુક્ત એવી જે ભગવાનની ભક્તિ, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્ય કૃષ્ણ ભક્તિશ્ચ સર્વદા. હું 3 દેહથી જુદો છું, આત્મા છું, અક્ષર છું, એવું માનીને જે ભગવાનની ભક્તિ કરવી, આ ત્રણેય યુક્ત થઈને ભગવાનની ભક્તિ કરવી, ધર્મમાં રહેવું, વૈરાગ્યમાં રહેવું, જ્ઞાનમાં રહેવું અને ભગવાનની ભક્તિ કરવી, એ જ તેને એકાંતિકપણું કહીએ. આ લોયાનું છઠ્ઠું. હજુ 1-2 પોઈન્ટ સાંભળી લઈએ. આપણે આજે કંઈ લાઈવ છે નહીં ને? તમને વાંધો નથી ને? વાંધો નથી ને? તો વાંધો નહીં. હાલો, આજે આપણે જ દર્શન કરવાના છે ને. પ્રથમનું 21મું, 4 સાધન તેને એકાંતિક ધર્મ કહીએ. આ 4 સાધન જ્યાં જ્યાં અલગ કેવી રીતે એકાંતિક ધર્મને મહારાજે કીધો છે એ હું અહીં કહું છું. બધી જગ્યાએ ધર્મ, જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્ય આ જ છે, પણ અલગ અલગ શબ્દોમાં છે. પ્રથમના 21માં એવું છે, વર્ણાશ્રમનો જે ધર્મ તેના વિશે અચળ નિષ્ઠા એટલે ધર્મ જ, આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા એટલે જ્ઞાન, દરેક ભગવાન વિના બીજા પદાર્થ વિશે અરુચિ એટલે વૈરાગ, અને ભગવાનને વિશે મહાત્મ્ય સહિત એવી નિષ્કામ ભક્તિ એટલે ભક્તિ. આ 4 સાધને કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે. એ જે 4 સાધન તેને એકાંતિક ધર્મ કહીએ. આ પ્રથમના 21માં મહારાજે વ્યાખ્યા કરી છે. ગઢડા પ્રથમનું 19મું, ધર્મનિષ્ઠા, આત્મનિષ્ઠા, વૈરાગ્ય નિષ્ઠા અને ભક્તિનિષ્ઠા. જો ધર્મ, આત્મનિષ્ઠા એટલે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનિષ્ઠા, એ 4 નિષ્ઠા એકને વિશે વર્તે ત્યારે એને એકાંતિક ભક્ત કહેવાય. ત્યાં સુધી એકાંતિક નહીં, 4 હોવા જોઈએ. એકલો ધર્મ નહીં, એકલી ભક્તિ નહીં, એકલો વૈરાગ નહીં, એકલું જ્ઞાન નહીં. ઘણા સંપ્રદાયો આ પૃથ્વી પર એવા છે જેમાં ધર્મ બહુ છે, એટલો બધો ધર્મ છે, એટલો બધો ધર્મ છે, આપણું માથું ઝૂકી જાય, પણ ભગવાનના સ્વરૂપની નિષ્ઠા, ભગવાનના સ્વરૂપની ઉપાસના નહીં. ધર્મ એટલે જોડાઈ ના પહેરે, જોડાઈ ના પહેરે. ધર્મ એટલે રાંધે નહીં કે એમાં જીવ હિંસા થાય, એટલો બધો ચુસ્ત ધર્મ. બ્રહ્મચર્ય પણ એવું જબરું, બ્રહ્મચર્ય પણ એમનું બહુ જબરું હોય છે, અને ધર્મ પણ બહુ જબરો હોય છે. પણ ભગવાનની ભક્તિ મીંડું, કારણ કે ભગવાનની ઉપાસના જ નહીં. એવા છે ધર્મો. અને જ્ઞાન, એની પાસે જ્ઞાન એટલે કાચા પડીએ આપણે, ઊભા ના રહી શકીએ, પણ ભક્તિમાં ના હોય. તો ઘણા એવા સંપ્રદાયો છે, એવા સત્સંગ છે, મોટા આચાર્યોના સ્થાપેલા જ છે, મોટા પુરુષોના સ્થાપેલા, જેમાં ભક્તિ ખૂબ છે. રોડ ઉપર બસ અલમસ્ત થઈને રોડ પર નાચતા હોય, આપણે જોયા છે એવા. કોઈ પણનું નામ દેવું આજે જાહેરમાં યોગ્ય નથી, પણ આપણે જોયા છે નાચતા હોય ભગવાનની પાસે, બાળક થઈને નાચતા હોય, પણ સ્ત્રી પુરુષો બધા ભેગા, બધું ભેગું. ભક્તિ છે, પણ ધર્મની કોઈક દિવાલ તૂટે છે. કોઈ જગ્યાએ ધર્મ છે, ભક્તિ નથી. કોઈ જગ્યાએ જ્ઞાન છે, જ્ઞાન એટલે એટલું બધું જ્ઞાન, એટલું બધું જ્ઞાન, વેદોની રૂચાઓ બધું મોઢે, અને જ્ઞાનની જ વાતો, આત્મા પરમાત્માની વાતો જ કર્યા કરતા હોય, પણ ધર્મના નામે મીંડું હોય, ભક્તિના નામે મીંડું હોય, જ્ઞાન બહુ. અને કેટલાક એવા છે વૈરાગ્ય. વૈરાગ્ય એટલે ભભૂતિ લગાવીને જ બેઠા, બીજું કાંઈ નહીં, નાવાન નહીં, કાંઈ નહીં, કશું જ નહીં, જે આવે ભિક્ષામ ખાઈ લે, જે આવ્યું. વૈરાગ બહુ, કશું પોતાનું કરીને રાખે નહીં, પણ એમાં ધર્મ, ભક્તિ એ પાછું વિદાય થયેલું હોય. શ્રીજી મહારાજે બધાનું અહીં આગળ લીધું, સારું સારું બધું લીધું. જો ધર્મ માટે દિવાલોને મર્યાદાઓ કરી, નિયમો બધા બાંધ્યા. ભક્તિ માટે શ્રીજી મહારાજે કીર્તનોની રચના કરાવી, આરતી, સ્તુતિ, ચેષ્ટા, નિયમ, ચેષ્ટા, રોજ ભગવાનના ચરિત્રોને યાદ કરીને ચેષ્ટા કરવી. આપણી જે રાતની ચેષ્ટા હોય છે, આટલું સરસ બંધારણ મહારાજે ગોપાળન સ્વામી દ્વારા કરાવડાવ્યું. કેટલી ભક્તિ! રોજ એ 4 વંદુના પદ છે ને 4 વેદ કરતાં અધિક છે. 4 વેદનો પાઠ કરો એના કરતાં વંદુના પાઠ અધિક છે. આવી ભક્તિ આપી. જ્ઞાન પણ કેટલું સોલિડ આપ્યું. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, આવું જ્ઞાન આપ્યું. અને વૈરાગ્ય, ભગવાન સિવાય બીજે પ્રીતિ નહીં, જે કંઈ છે ભગવાનના ઉપયોગમાં લઈને પછી ઉપયોગમાં લો.
આવી રીતના સ્વરૂપ બતાવે, સમજણ આપી. ભગવાન અને સંતના વચને બધું જ કરી છૂટવું, આવી સમજણો મહારાજે આપી. એટલે મહારાજે બહુ સરળ કરી, ઊંચામાં ઊંચું, સરળમાં સરળ કરી આપ્યું. તમને પછી છેલ્લે બધું સરળ કરીશ, અત્યારે બધું અઘરું, પછી છેલ્લે કહીશ કે આવી રીતે એકાંતિકનું આ સ્વરૂપ છે. હવે એ ચારે નિષ્ઠા જ્યારે એકમાં વર્તે, આ વૈરાગ્ય નિષ્ઠા, આત્મનિષ્ઠા, ભક્તિનિષ્ઠા, ત્યારે એને પરમ ભાગવત કહીએ, એને એકાંતિક ભક્ત કહીએ. મહારાજે આ 19માં કીધું છું. હવે છે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ, અધ્યાય 20 થી 26ની વચ્ચે એકાંતિક ધર્મનું નિરૂપણ છે. 20 થી 26 અધ્યાય વચ્ચે ક્યારેક આપણે એની વાત આખી સાંભળશું. એક વખત આ છે ને ગ્રંથ, એની વાત આખી સાંભળશું આપણે. વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ મહારાજને વાલો છે અને એક વખત શ્રવણ કરવા જેવો છે, કરશું. કાશુરસો એના મુખે કરાવશું. ગરડા અંત્યનું 13મું વચનામૃત, એની અંદર મહારાજ કહે છે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ચાર સંપૂર્ણપણે હોય ત્યારે એકાંતિક ભક્ત કહેવાય. અંત્યના 13માં કહે છે, અને એકાંતિકની મુક્તિને પામે. ગરડા અંત્યનું 33મું. બધી જગ્યાએ વાત એક સરખી જ છે, પણ મેં તમને રેફરન્સના રૂપમાં આપ્યું છે. સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્યયુક્ત એવી વાસુદેવ ભગવાનની અનન્ય ભક્તિ એટલા વાના જેમાં હોય એને એકાંતિક ભક્ત કહેવાય. આવું મહારાજ કહે છે. વરતાલનું 3જું, જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભગવાનની ભક્તિ એ ચાર વાના જેમાં હોય એને એકાંતિક ભક્ત કહેવાય. મહારાજના બેઠા શબ્દો એ છે વરતાલના 3જામાં, આપના ઉદ્ધવ સંપ્રદાયના વિશે જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભગવાનની ભક્તિ એ ચાર વાના જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય, અને આપણા સત્સંગમાં મોટો કરવા યોગ્ય પણ તે જ છે. શ્રીજી મહારાજ કહે છે આપણા સત્સંગમાં મોટો કરવા યોગ્ય જે એકાંતિક છે, કારણ કે એકાંતિક બીજાનું કલ્યાણ કરી શકે. તમે સત્સંગમાં ગમે એટલા વર્ષથી છો પણ એકાંતિક નથી થયા તો તમને મોટા કરે એનાથી કોઈ ફરક સત્સંગને નહીં પડે. તમે ગમે એટલી વાતો કરો છો પણ તમને જો મોટેરા કર્યા પણ તમે એકાંતિક નથી તો સત્સંગને કોઈ ફાયદો નહીં થાય, કારણ કે સત્સંગમાં થવાનું છે એકાંતિક. હવે મારી પાસે છે જ નહીં અને મને અનુસરીને 50 જણને ચાલવાનું છે તો એમાં કોઈ એકાંતિકપણું આવવાનું નથી. એટલે એકાંતિક પુરુષ એ જ એકાંતિક ધર્મને આપી શકે છે. આગળ આપણે જોશું આ એકાંતિકપણું શું છે એને આપણે સમજ્યા. હવે પહેલાં પાછલા મુદ્દા ઉપર જતા રહો. જે પહેલી સ્લાઇડ હતી ત્યાં જતા રહો. પહેલું બતાવ્યું હતું ને વિષયો બધા, સૌથી પહેલું પેજ હતું એ. વાલા ભક્તો, આ બધું મેં તો આમ લખાઈ દીધું એ બોલીને ખાલી, પણ આ સંતોએ ઋષિ સ્વામીએ લખ્યું, હું બોલ્યો એમ. જ્ઞાન સ્વામી આટલું તૈયાર કર્યું ને તાળીઓથી વધાવો. આમાં આપણે અત્યારે 4 મુદ્દાઓની ચર્ચા આજના દિવસમાં કરી છે. હજુ પણ આગલા 4 મુદ્દાઓની ચર્ચા હું યોગ્ય સમય કરી દઈશ. મનુષ્ય દેહની દુર્લભતા, મનુષ્ય દેહ પામ્યા પછી સત્સંગની દુર્લભતા, દુર્લભ સત્સંગની પ્રાપ્તિ થયા હજુ પણ કોઈ સ્થિતિ દુર્લભ છે એ, અને એકાંતિકપણું એટલે શું એ આપણે સમજ્યા. ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય. હવે આવો એકાંતિક ભક્ત જે થયો હોય એનું વર્તન કેવું હોય એ વચનામૃતથી. એકાંતિક ભક્ત ન થઈએ તો શું નુકસાન, એકાંતિક ભક્ત કેવી રીતે થવાય અને એકાંતિક થવાથી ફળ શું મળે એને આપણે પાર્ટ 2ની અંદર શ્રવણ કરીને સમજવા માટેનો પ્રયત્ન કરીશું. બોલો શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજ. શ્રી ઘનશ્યામ મહારાજની જય.